યસ, બધા લોકો જોડાય છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફટાફટ જોડાઈ જાવ. ચલો, આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્ર નદી તંત્ર બે કરવાના છે. ગઈકાલ જે છે એનો એક ટોપિક બાકી છે, એ કરવાનો છે રણ પ્રદેશ. જય હિન્દ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ છોટુભાઈ, કાજલબેન, ચિરાગભાઈ, નિકુંજભાઈ, રાજ રાણા, વસાવા, મહેશભાઈ. ચલો, બધા લોકો જોડાઈ જાવ. યસ, મિરલબેન, ગોપાલભાઈ, ઓમભાઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય આશાપુરામાં, જય જોહર. ચલો, બધા લોકો જોડાઈ ગયા છે મિત્રો. બરાબર, ગઈકાલે આપણે બરાબર અગત્યના ટોપિક ભૂપૃષ્ઠની અંદર તટીય પ્રદેશ, ટાપુ સમૂહ આ બે જોયા અને થોડું ઘણું રિવિઝન કરાવેલું હતું. તો આપણી પરંપરા પ્રમાણે બરાબર ગઈકાલે જે લેક્ચર ચાલેલો છે એના બે ટોપિક તટીય પ્રદેશ અને ટાપુ સમૂહ, એમાં હજુ કોઈને કઈ ક્વેરી હોય તો કયો, પછી આપણે આગળ વધી. ચલો, હવે કમેન્ટ્સમાં ધ્યાન નહીં. જય ભીમ અંકિતભાઈ, જય શ્રી રામ, જય માતાજી. પંકજભાઈ, પીપીટી મળી ગઈ હશે આજે, અત્યારે હમણાં મોકલી દેશે તમને. જો મિત્રો, યસ પંકજભાઈ સાંભળો, ઘણી વાર શું હોય બરાબર છે કે અમારે અપડેટ કરવાની હોય પીપીટી, બરાબર છે. ઘણી વાર નેટવર્ક એરર હોય, ઘણી વાર સર્વર ડાઉન હોય, એટલે કદાચ થોડું ઘણો લેટ થાય ને, બરાબર, તો ચિંતા નહીં કરવાનું, પહોંચી તો જશે જ. અને છેલ્લે તો હું તમને આખી મર્જ કરીને મોકલી દઈશ, આખો ઇન્ડિયન જીઓગ્રાફી મર્જ કરીને મોકલી દઈશ. એટલે તમે મેનેજમેન્ટને સપોર્ટ આપજો. બરાબર, બોર્ડ વર્ક તો તમારી પાસે આવી જ જાય છે જેવું પૂરું થાય એવું. બરાબર, મેનેજમેન્ટને સપોર્ટ આપવાનો મિત્રો અમારા બેસ્ટ પ્રયત્ન હોય કે તમે છેવાડાના સ્થળે છો પણ અમે તમને એવું ફીલ કરાવીએ કે તમે ઓફલાઈનમાં જ છો. પણ ક્યાંક અમારી કદાચ ક્ષતિ રહી જાય, બરાબર, લેટ થઈ જાય તો થોડુંક તમે એડજસ્ટ કરજો. આપણે પરિવારના સભ્ય છીએ બધા લોકો. બરાબર, ચલો, ગઈકાલે સર ટેસ્ટ કેટલા વાગે આવે છે એ પ્રિયંકાબેન મેનેજમેન્ટમાં પૂછી લેજો તમે. વેલકમ કમલેશભાઈ. ચલો, મને કયો પહેલા ગઈકાલનું કઈ સમજવાનું છે, નકર આજે આપણે સ્ટાર્ટ કરી દઈ. જય હિન્દ. યસ કેતનભાઈ આવી જશે. યસ, વેલકમ ઋતુરાજભાઈ. અચ્છા, કઈ ક્વેરી નથી. બરાબર, ચલો, તો હવે હું ફટાફટ રિવિઝન કરાવી દઉં છું. પીપીટી ની જગ્યાએ પીડીએફ રાખો તો સારું. સુનિલભાઈ, તમને પીપીટી પીડીએફ જ મળશે, તમને પીડીએફ જ મળશે. હો, અને મર્જ છેલ્લે તો હું મર્જ કરીને આખી મોકલી દઈશ. એમાં પીવાયક્યુ હશે બધા, અને બધા જીપીએસસી ડીવાયએસઓ એસટી એક લેવલના પીવાયક્યુ હશે. રેડી? અંદમાન નિકોબાર રિપીટ કરો. ઓકે, ચલો જોઈ લ્યો. અંદમાન નિકોબાર એકવાર સ્ટડી કરવું છે. બરાબર, પહેલા તો આ યાદ રાખવાનું મિત્રો, 10 ડિગ્રી, બધાનું ધ્યાન આ 10 ડિગ્રી અલગ કરે છે. બધાનું ધ્યાન અહીંયા 10 ડિગ્રી અલગ કરે છે. કોને અલગ કરે છે? અંદમાન ટાપુ સમૂહ અને નિકોબાર ટાપુ સમૂહને. અંદમાન ટાપુ સમૂહ અને નિકોબાર ટાપુ સમૂહને અલગ કરે છે. બરાબર, તો આ આખા અંદમાન ટાપુ સમૂહ આવ્યા, બધાનું ધ્યાન અહીંયા આવ્યા. અંદમાન ટાપુ સમૂહ અને અહીંયા નીચે ક્યાં હશે? નિકોબાર ટાપુ સમૂહ. બરાબર, તો અંદમાન ટાપુ સમૂહ ને નિકોબાર ટાપુ સમૂહને અલગ કરતી ચેનલ કઈ છે? 10 ડિગ્રી ચેનલ. મિત્રો, કઈ ચેનલ છે? 10 ડિગ્રી. બરાબર, 10 ડિગ્રી ચેનલ થશે. અંદમાન ટાપુ સમૂહ જે છે એ કેટલા ભાગમાં વિભાજિત છે? 3. ઉત્તર અંદમાન, મધ્ય અંદમાન અને દક્ષિણ અંદમાન. બરાબર, 4 ટાપુ અગત્યના મેં કરાવ્યા. અહીંયા આવેલો બેરન દ્વીપ. બેરન દ્વીપ એકમાત્ર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી. અહીંયા આવેલો સેડલ દ્વીપ.
સેડલ દ્વીપ આવેલું શિખર એટલે ભારત અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર. અંદમાન નિકોબારનું સૌથી ઊંચું શિખર, બરાબર. અહીંયા દક્ષિણ અંદમાન, સૌથી છેલ્લે દક્ષિણ અંદમાન, ત્યાં આવે પોર્ટ બ્લેર. અને પોર્ટ બ્લેર છે ત્યાં જ શું આવશે? સેલ્યુલર જેલ. પોર્ટ બ્લેર છે ત્યાં શું આવશે? સેલ્યુલર જેલ, બરાબર. અહીંયા જ આપણે એવું કહી શકીએ કે નોર્થ સેન્ટિનલ ટાપુ આવે. કયો આવે? નોર્થ સેન્ટિનલ. અને સૌથી છેલ્લામાં છેલ્લો ટાપુ એટલે કયો? તો કે લિટલ અંદમાન. જો લિટલ અંદમાન ન હોય અને એની જગ્યાએ લઘુ અંદમાન હોય તો પણ સાચું. આટલા ટાપુ તમારે કરવાના હતા. સેડલ પીક સૌથી ઊંચું શિખર, બેરન એકમાત્ર સક્રિય જાળવણી, પોર્ટ બ્લેર સેલ્યુલર જેલ આવેલ, ત્યાં કાળા પાણીની સજા આપવામાં આવતી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ. જો કેદી બોલવાનું નહીં, બરાબર. અંગ્રેજો માટે કેદી હતા પણ આપણા માટે સ્વાતંત્ર્ય સેનાની હતા. આપણે શું બોલવાનું? આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે છે, બરાબર છે, એને અહીંયા મોકલવામાં આવતા હતા, કેદીઓ નહીં. આપણા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે. 10 ડિગ્રી ચેનલ જે છે, બરાબર, 10 ડિગ્રી ચેનલ 10 ડિગ્રી ચેનલ અંદમાન ટાપુ સમૂહ અને નિકોબારને અલગ કરે. 10 ડિગ્રી ચેનલ, રેડી. 10 ડિગ્રી ચેનલ છે શું? તો 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. અને અક્ષાંશ શું છે? આપણે પેલો લેક્ચર જે જોયો તમે યાદ કરો, બરાબર. 8 અક્ષાંશ થી આગળ જાય એટલે 9, 10, 37 સુધી ભારત આવે, બરાબર. તો ઈ 0 થી ચાલુ કરી અને 90 સુધી જવાનું હોય. એમાં 10મો નંબર, બરાબર, 10 ડિગ્રી. કેતનભાઈ, સ્તરભંગ પ્રક્રિયા આપણે આગળ આવશે, બરાબર છે. સ્તરભંગ પ્રક્રિયા આપણે આગળ આવશે. અને ભૂતકાળમાં ચાલેલું છે ત્યારે સમજાયું હતું. સ્તરભંગ એટલે શું કહી શકીએ આપણે? કે જ્યારે ખંડ પર્વતનું નિર્માણ થતું હોય ત્યારે બે, બરાબર છે, વચમાં તિરાડ પડી અને જમીનનો ભાગ ખસકે એને સ્તરભંગ કહેવાય. સ્તરભંગ કહેવાય. રેડી? ચલો, તો સેડલ પીક, બેરન દ્વીપ, પોર્ટ બ્લેર, નોર્થ સેન્ટિનલ, લિટલ અંદમાન, આટલું યાદ રાખવાનું છે. યસ સર, નામ યાદ નથી રહેતા. હવે જો નામ યાદ નથી રહેતા એના માટે તમારે રિવિઝન કરવું પડશે, બરાબર. મિત્રો, બીજા બધી જગ્યાએ તમે વિડીયોમાં જોજો, કોન્સ્ટેબલની અંદર અંદમાન નિકોબાર કેવું સમજાવે ખબર? રાજધાની પોર્ટ બ્લેર અને બેરન દ્વીપ, વાત પૂરી થઈ ગઈ. બે જ વસ્તુ કરાવે. વિદ્યાર્થીઓ કીધેલું છે સાહેબ તમે કે કેટલું ડીપમાં કરાવું? તો જો આપણે બે જ વસ્તુ કરવી હોય ને તો યાદ રહી જશે તમને, પણ મારે તમને વધુ કરાવવું છે. એટલે મેં તમને બેરન દ્વીપે કરાવ્યું અને પોર્ટ બ્લેરે કરાવ્યું. સાથોસાથ સેલ્યુલર જેલ યાદ રખાવી, સાથોસાથ સેડલ પીક યાદ રખાયું, સાથોસાથ નોર્થ સેન્ટિનલ ટાપુ યાદ રખાયો કે જ્યાં વિશ્વની છેલ્લી પ્રજાતિ રહે છે, જે આજના આધુનિક માનવથી અનકોન્ટેક્ટ છે. સાથોસાથ લિટલ અંદમાન કરાયું. થોડુંક તકલીફ પડશે, બરાબર, થોડીક તકલીફ પડશે, પણ કરવાનું છે આપણે ડીપમાં. બીજા કરતા આપણે સારો રેન્ક લાવવાનો છે. આપણે બિન હથિયારીમાં સિલેક્ટ થવાનું છે, યાદ રાખજો, બરાબર. કોઈ જોબ નાની નથી, કદાચ હથિયારી મળે તો લઈ લેવાનું, પણ આપણે સારા માર્ક સાથે બિન હથિયારીમાં પાસ થવાનું છે. અને પાસ થઈ ગયા પછી પીએસઆઈ પીઆઈ ની તો તૈયારી કરવાની જ છે, બરાબર છે, આગળની તૈયારી. ચલો, પછી નિકોબાર ટાપુ સમૂહ, એમાં ક્યાં ક્યાં આવે સાહેબ? એમાં મેં તમને 2-3 જ યાદ રખાવ્યા હતા. જેમ કે એક શરૂઆત અહીંયાથી થાય, આ અંત આવે, બરાબર. આનું નામ છે કાર નિકોબાર, જ્યાંથી શરૂઆત થાય. સૌથી છેલ્લો ટાપુ એટલે ગ્રેટ નિકોબાર, બરાબર. અને આ ભાગ એટલે કયો થઈ શકે? તો કે અહીંયા જે હતું જ લિટલ નિકોબાર. અંદમાન નિકોબાર ટાપુ સમૂહ પૂરા. 10 ડિગ્રી ચેનલ અંદમાન ટાપુ સમૂહ નિકોબારને અલગ કરે. એનાથી નીચે તમે જતા રહ્યો, એનાથી નીચે તમે જતા રહ્યો, બરાબર. એટલે કયો દેશ ચાલુ થઈ જશે? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા થી આપણે અલગ થાય કેટલા ડિગ્રી ચેનલ થી? 6 ડિગ્રી ચેનલ થી. જોઈ લ્યો, અંદમાન ટાપુ સમૂહ હતો. હજી નિકોબાર, હજી લક્ષદ્વીપ સમજાવી દઉં છું એટલે રિવિઝન થઈ જાય તમારે. આભાર નિર્મલભાઈ. મિત્રો, કારેલું છે ને, કારેલું એ કડવું લાગે જયારે આપણે ખાતા હોય ને ત્યારે, પણ આપણા શરીર માટે બહુ જ સેહતમંદ છે, બરાબર. કારેલું છે, તુરિયા છે, ગલકા છે,
દૂધી છે, ભીંડો છે. વિદ્યાર્થીઓ ના નથી ભાવતા હોતા. સાહેબ તમે કે બટેટા જ ખવડાવો અમને. બટેટા બેટા નુકસાન કરે એક જ થી વધુ. બટેટામાં એટલું પ્રોટીન ન હોય. તો અહીંયા ખાલી અંદમાન નિકોબારમાં મેં પોર્ટ બ્લેર, રાજધાની, બેરનદીપ કરે તો બટેટા હતા, પણ હું કારેલા ખવડાવું છું. લાંબા ટાઈમે તમને ફાયદો થાય, અત્યારે ભલે કડવું લાગે. રેડી? આભાર કેતનભાઈ. ચલો તો 6 ડિગ્રી 10 ડિગ્રી. હવે લક્ષદ્વીપ સાહેબ જોઈ લઈ. લક્ષદ્વીપ હજી એકવાર ક્લિયર થઈ જાય. હું છે ને મિત્રો પેલા બટેટા જ ખાતો. મમ્મી ભાઈ મારા મમ્મી મને કહેતા તું બટેટીયો છો એમ. જેમ 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 મોટા થાય ને ભાઈ ખબર પડી કે ભાઈ શરીર માટે ખાલી બટેટા જ નહીં, બરાબર, બટેટા તો વધારે કરે ખાઈએ તો નુકસાન કરે, પણ લીલોતરી ખાવી જોઈએ, બરાબર છે. પાલકની ભાજી છે, મેથીની ભાજી છે, તાંજણિયાની ભાજી, હમણાં શિયાળો ગયો કેવા મસ્ત શાકભાજી આવતા હતા, બરાબર. પાલકની ભાજી, મેથીની ભાજી, તાંજણિયાની ભાજી, કારેલા, ગલકા, તુરિયા, બરાબર, ઘીસોડા આપણે કહીએ છીએ, દૂધી કહીએ છીએ. આ શાકે ખાવા જોઈએ. નાનાથી આપણે ભાગીએ છીએ. બહુ તો બહુ આપણે શું એક બટેટા ને એકાદ બે કઠોળ ખાઈએ. ગુવાર ખાવો જોઈએ, બરાબર. એટલે આપણે તમામ પોષણ જે છે એ મળી જાય મિત્રો. હા, અમુક તો શું છે કે સાહેબ ભાવતું જ ન હોય શાક તો છેલ્લે હું મમ્મીને કહું ગોળ અને ઘી આપી દે, તો ગોળ ઘી અને રોટલી ખાઈ લે. એવું નહીં કરવાનું બેટા. હવે તમે બધા મોટા છો, કોન્સ્ટેબલ આપણે ખાખી વર્દી લેવાની છે, તમામ ન્યુટ્રિશન આપણા બોડીમાં જોઈએ, બરાબર. કાલ સવારે 5 કિલોમીટર નહીં 6 કિલોમીટર દોડવાનું થાય તો આપણે દોડી જવા જોઈએ. રેડી? યુ ઓલ આર મેચ્યોર. એટલે તમામ શાકભાજી ખાતા શીખી જાજો. એક મોટા ભાઈ તરીકે તમને કહું છું, કેમ કે આપણો પરિવાર છે, બરાબર. 100-125 વિદ્યાર્થી આપણે એને જોડાયેલા છે, આપણો પરિવાર છે. તમે વેબ સંકુલમાં ભવિષ્યમાં આવો તોય મળવાનું છે. સર તો છું, પણ પેલા મોટા ભાઈ તરીકે મળવાનું છે. દર્શિત ભાઈ ક્યાં છે ને મળવાનું છે, બરાબર. એટલે આપણે પરિવારની જેમ રહેવાનું છે. ચલો જોઈએ. અહીંયા લક્ષદ્વીપ છે, ખ્યાલ છે ને? લક્ષદ્વીપ નો સૌથી છેલ્લામાં છેલ્લો ટાપુ જો આ રહ્યો માલદીવ. અને અહીંયા આ 6 ડિગ્રી ચેનલ, પછી 7, 8 અને 9 ડિગ્રી ચેનલ, બરાબર. તો 9 ડિગ્રી ચેનલ, આ 8 ડિગ્રી ચેનલ, આ બે યાદ રાખવાની છે. બે ચેનલ 8 ડિગ્રી ચેનલ થી તમે નીચે જતા રહ્યો મિત્રો, એટલે કયો દેશ આવી જાય? માલદીવ. તો માલદીવ અને મિનિકોય, માલદીવ અને મિનિકોય, માલદીવ બીજી કન્ટ્રી ઇન્ડિયામાં. માલદીવ એક દેશ જ છે નિર્મલભાઈ, એ ઇન્ડિયામાં નહીં આવે. સોરી ફોર લેટ. કઈ વાંધો નહીં, ચૌધરી આવી ગયા ને બસ, બરાબર. થોડુંક ચાલી ગયું છે, તમે જોઈ લેજો. અને રિવિઝન જ ચાલે છે, હજી આપણે ટોપિક તો ચાલુ કર્યો જ નથી. માલદીવ અને મિનિકોયને અલગ કરતી ચેનલ 8 ડિગ્રી. મિનિકોય અને લક્ષદ્વીપનો વધેલો ઘટેલો ભાગ એને કરતી અલગ કરતી ચેનલ 9 ડિગ્રી. સૌથી મોટો ટાપુ કે તો એન્દ્રોથ. સૌથી નાનો ટાપુ કે તો અમીન દીવી. રાજધાની કે તો કાવારતી. બધી જગ્યાએ કૌરતી લખેલું ખોટું, સાચું પ્રોનાઉન્સિએશન છે કાવારતી, બરાબર, કાવારતી. અને એવો ક્વેશ્ચન પૂછે કે એકમાત્ર ત્યાંનું અભયારણ્ય કે જ્યાં માનવ વસાહત નથી પણ અભયારણ્ય છે તો પીટી આઈલેન્ડ, પીટી દ્વીપ ઉપર છે, એટલે પીટી અભયારણ્ય છે. રેડી? નજદીકનું અહીંથી બંદર કયું થાય તો કે કાલિકટ. કયું નજદીકનું બંદર છે? કાલિકટ. કેટલા દ્વીપ ટોટલ આવેલા છે? 36 દ્વીપ, બરાબર. 36 દ્વીપ જે છે એમાંથી 10 કે 11 દ્વીપ એવા છે કે જ્યાં માનવ વસાહત છે, બાકી નથી. ઓમાં કેટલા દ્વીપ આવેલા? 572 દ્વીપ. કેટલા દ્વીપ આવેલા? 572 દ્વીપ. યસ ઉમેશભાઈ. ચલો અહીંયા સુધી ચાલ્યું. તો હવે આજનો નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે. ટોપિકનું નામ છે રણ પ્રદેશ. રણ પ્રદેશ નાનકડો ટોપિક છે, પછી ડાયરેક્ટ જોશું ગંગા નદી તંત્ર. ચલો, તો રણ પ્રદેશ એટલે શું મને સમજાવો. શરૂઆત અહીંયાથી કરીએ મિત્રો. રણ પ્રદેશ એટલે શું? રણ પ્રદેશ
રણ હોય એમ નહીં. રણ પ્રદેશને તમે કઈ રીતના વ્યાખ્યાયિત કરશો નિર્મલભાઈ? યસ, યાદ રાખજો, જે વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોય, જે વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોય, ઓછો વરસાદ એટલે કેટલો? 20 સેન્ટીમીટર. સાંભળજો. યસ શ્વેતાબેન, બરાબર છે. રબારી નીરુબેન, બરાબર છે. કાનભા, ઓકે. જે વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોય, જે વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હોય, બરાબર છે, 20 સેન્ટીમીટરથી ઓછો વર્ષો સુધી, તો એ વિસ્તાર જે છે ને શું કહે? રણ પ્રદેશ. અને ધીરે ધીરે ત્યાં કઈ જમીન થઈ જાય? રેતાળ જમીન થઈ જાય. કઈ જમીન થઈ જાય? રેતાળ જમીન થઈ જાય. બરાબર છે. યસ, 35 વર્ષ તો મિનિમમ જોઈએ જ તે, પણ આ તો વર્ષો સુધી. હવે એવો પ્રશ્ન પૂછાય કે વિશ્વનું સૌથી મોટું રણ કયું? તો કયું આવે? શરૂઆત અહીંયાથી કરીએ મિત્રો. બરાબર, વિશ્વનું સૌથી મોટું રણ બોલો. વિશ્વનું સૌથી મોટું રણ કે તો કયું આવે? સહારાનું રણ. સહારાનું રણ ક્યાં આવે? તો કે આફ્રિકા ખંડમાં. સહારાનું રણ ક્યાં મિત્રો? આફ્રિકા ખંડમાં. પછી એવો ક્વેશ્ચન પૂછે મિત્રો તમને કે એશિયાનું સૌથી મોટું રણ કયું? એશિયાનું સૌથી મોટું રણ કે તો ગોબીનું રણ. એ ક્યાં આવે? ચીન પ્લસ મોંગોલિયા. ચીન પ્લસ મોંગોલિયા, ગોબીનું રણ કેતો. આફ્રિકા ખંડ લખેલો છે. આફ્રિકા ખંડમાં કયા વિસ્તારમાં? તો ઉત્તર બાજુ આવે. બરાબર, કુલ 10 થી 11 દેશમાં આવે, એટલે તમે ખાલી આફ્રિકા ખંડ યાદ રાખજો. બરાબર. યસ દિલીપસિંહ. પછી ભારત નું સૌથી મોટું રણ પૂછે તો થારનું રણ. થાર. અને થારનું રણ ક્યાં આવે? તો રાજસ્થાન પ્લસ પાકિસ્તાન. પાકિસ્તાનમાં પણ થોડોક વિસ્તાર છે, જોઈ લ્યો. પેલા 3 ડેટા યાદ રાખી લ્યો. વિશ્વનું સૌથી મોટું રણ, ભારતનું સૌથી મોટું રણ, એશિયાનું સૌથી મોટું રણ. વિશ્વનું સૌથી મોટું રણ કે તો સહારા, ગોખી નાખજો, પૂછાશે પ્રશ્ન. આફ્રિકા ખંડમાં. એશિયાનું સૌથી મોટું રણ કે તો ગોબીનું રણ. ક્યાં આવે? ચીન પ્લસ મોંગોલિયામાં આવે. અને ભારતનું સૌથી મોટું રણ કે તો ક્યાં આવે? થારનું રણ. ક્યાં આવે? રાજસ્થાન અને પાકિસ્તાનમાં. આ ક્લિયર હોવું જોઈએ. યસ, ગંગાનગર સૌથી ગરમ છે. એ પ્રકાશભાઈ આપણે આબોહવામાં આવશે. બરાબર, આબોહવામાં આવશે. તો રણ પ્રદેશ. હવે એ રણ પ્રદેશ ક્યાં આવે એની આપણે ચર્ચા કરી જોઈએ. મિત્રો આ માની લ્યો રાજસ્થાન છે. મિત્રો આ રાજસ્થાન છે. જો આખો રાજસ્થાનનો વિસ્તાર છે. કયો વિસ્તાર છે? રાજસ્થાનનો વિસ્તાર. અહીંયા અરવલ્લીની ગિરિમાળા આવે. આ આવે અરવલ્લીની ગિરિમાળા. કઈ છે મિત્રો? અરવલ્લીની ગિરિમાળા. બરાબર. ઓકે. હવે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર એ રણ પ્રદેશ છે. આ વિસ્તાર. અને થોડોક એવો ભાગ એનો ક્યાં છે? પાકિસ્તાન. મળે 20-30%. જોઈ લ્યો. અરવલ્લી, આ રાજસ્થાન, થારનું રણ, પાકિસ્તાનનો ભાગ. જોઈ લ્યો. તા ક્યાં આવે પેલા રણ એ ખબર હોવી જોઈએ. આપણે કોઈ ઉતાવળ નથી.
ડન. વ્યવસ્થિત જોવાનું, હું તમને જોવાનું કહું ત્યારે વ્યવસ્થિત જોવાનું. યસ. આના પાકિસ્તાનનો ભાગ એના ઉપર કાંઈ નથી લખ્યું એટલે દેખાશે. આ પાકિસ્તાનનો ભાગ દેખાય છે ત્યાં સુધી જ છે ને, અહીંયા અરવલ્લી, આની ઉપર કાંઈ નથી. ઓકે, હવે એના ફેક્ટ ડેટા, જેમ કે સૌથી પહેલા નામ શું છે, બરાબર? તો થાર. આપણે કોન્સ્ટેબલ બની જાય, થોડીક સેલેરી આવવા લાગે, બરાબર, અને ફાધરનો અને બ્રધરનો સપોર્ટ હોય તો એને કહેવાનું કે થાર લેવાની થાય છે કાર, અને ફાધરને કહેવાનું ડાઉન પેમેન્ટ તમે ભરી દો 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા, બરાબર, બાકીનું હું હપ્તા ભરી દઈશ. અહીંયા થાર, બરાબર, થાર ડેઝર્ટ. યસ, એટલે એ આકાંક્ષા રાખવાની મનમાં. મિરલબેન, ઉર્મિલાબેન, રવિભાઈ, શું કામે? છોટુભાઈ, શું કામે? જ્યારે એમ લાગે ને કે વાંચવાનું મન નથી થતું ત્યારે યાદ કરવાનું કે હજી આપણે દિવસ લાવવાનો છે કે હું ડ્રાઈવર તરીકે આવીશું 4 વ્હીલમાં, અને મારી બાજુની સીટ છે, ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ, એમાં મારા ફાધર બેઠા હશે કે જેને આજ દિવસ સુધી, બરાબર છે, મજૂરી, આજ દિવસ સુધી નોકરી, કે આજ દિવસ સુધી નાનો મોટો ધંધો કરી આપણને આગળ લઈ આવ્યા છે, આપણને ભણાવ્યા છે. હવે આપણો વારો છે. જ્યારે વાંચવાનું મન ન થાય ત્યારે આપણા મા બાપનો ચહેરો એકવાર જોઈ લેવાનો, પછી તમે જો વાંચવાનું મન થાય ફટાફટ. રેડી? યસ. તો નામ શું છે? થાર છે, બરાબર. આબોહવા, સાહેબ અહીંની આબોહવા કેવી હોય? શુષ્ક આબોહવા હોય. સ્વાભાવિક છે, રાજસ્થાનનું રણ છે, રાજસ્થાનનો વિસ્તાર છે, આબોહવા શુષ્ક છે. શુષ્ક આબોહવામાં શું હોય? વરસાદ. વરસાદ કેટલો? વધારે ઓછો? તો કે ઓછો વરસાદ. ઓછો વરસાદ એટલે 20 સેન્ટીમીટર અરાઉન્ડ, બરાબર. તાપમાન વધારે, બરાબર. તાપમાન 40 થી લઈ 52 ડિગ્રી સુધી જાય છે, અને એમાં સૌથી ગરમ સ્થળ પૂછે, બરાબર. યસ ચિરાગભાઈ, તમે સ્કોર્પિયો લેજો, બરાબર. કઈ ગાડી લેવી પર્સનલ ચોઈસ છે, કદાચ અલ્ટો ગમે તો એ આપણે લઈ શકીએ. રેડી? લઈ શકીએ, ઈચ્છા જે હોય. ઓમભાઈ, આ તો મેં જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું, તમને મોટિવેટ કર્યા, બરાબર. અમારું કામ છે કે સમયાંતરે તમને 2-2 મિનિટ મોટિવેટ કરતા રહીએ એમ. રેડી? ચલો. તો 40 થી 52 ડિગ્રી તાપમાન, આબોહવા, વરસાદ, તાપમાન, બરાબર. પછી સાહેબ અહીંયા વૃક્ષો ક્યાં જોવા મળે, બરાબર. ખડક ક્યાં જોવા મળે એ જોવાનું છે આપણે. ખડક, ખડક જોવા મળે ગ્રેનાઇટ. યાદ કરો મિત્રો, તમે ગ્રેનાઇટ થી પરિચિત છો? ગ્રેનાઇટ થી પરિચિત છો? સર ઘાટ સમજાઈ ગયું. ઘાટી એટલે શું? છેલ્લે સમજાવજો. ઓકે ધારાબેન, છેલ્લે મને યાદ કરાવજો, ઘાટી સમજાઈ દેશો. ચલો. પછી જમીન, તો કે સાહેબ અહીં જમીન કેવી જોવા મળે? રેતાળ જમીન જોવા મળે. અહીંયા કાળી જમીન જોવા ન મળે, અહીંયા કાપની જમીન જોવા ન મળે, બરાબર છે. પડખાવ જમીન જોવા ન મળે, રેતાળ જમીન જોવા મળે, બરાબર. તો સાહેબ જમીન આવી થાય તો કૃષિ કેવી છે? કૃષિ શુષ્ક કૃષિ થાય. કેવી? શુષ્ક. શુષ્ક, શુષ્ક ખેતી તમે નામ સાંભળ્યું હશે. તો સાહેબ એમાં પાક કેવા થાય? પાકની અંદર, બરાબર છે, હળવા પાક, હળવા પાક, બરાબર છે. બાજરી છે, જુવાર છે, રાગી છે, બરાબર. તમે એમ કહો કે સાહેબ અહીંયા મારે ડાંગરનું વાવેતર કરવું, સાહેબ નો થાય. અભ્યાસની સાથે સંસ્કાર આપો છો. યસ જયદીપભાઈ, એ અમારો ડ્યુટીમાં છે. અને ખાસ કે દર 15-20 મિનિટે એકાદ મિનિટનું નાનકડું મોટિવેશન, મા બાપ પ્રત્યે તમારી જે લાગણી હોવી જોઈએ એ હું તમને કહીશ, બરાબર. તો મજા આવશે ક્લાસમાં. એમ થોડુંક પરિવાર જેવું લાગશે. ઓલું ભણાવે એમ નથી કરવું. ભલે છેલ્લે 2 કલાક વધુ આપણે હાલે, પણ દર 15-20 મિનિટ આવી નાની મોટી વાત કરવાની, જીવનનું શિક્ષણ આપવાનું. એટલે 2 કલાક 2.5 કલાક મસ્ત આપણી નીકળે. સતત 2 કલાક ભણીને રાખીએ તો અઘરું પડે મિત્રો. તો પાક કેવા થાય? સાહેબ અહીંયા એવા પાક થાય કે જ્યાં વરસાદ ઓછો હોય ને એવા પાક થતા હોય નહીં, પાણી નથી અહીંયા, એટલે બાજરી છે, જુવાર છે, રાગી છે, એવા પાક થાય. પણ તમે એમ કહો સાહેબ મારે ડાંગર ઉગાડવા ન ઉગે ભાઈ. તમે એમ કહો સાહેબ અમારે ત્યાં,
બરાબર છે, શેરડીનું વાવેતર કરવું ન થાય, અઘરું પડે, એટલે આ બધા પાક થશે. બરાબર. પછી અહીં વનસ્પતિ કેવી જોવા મળશે? વનસ્પતિ તો કે સાહેબ વનસ્પતિ અહીં જોવા મળે, બરાબર છે, એ કાંટાળી વનસ્પતિ મોટા ભાગે જોવા મળે. કાંટાળી, બાવળ છે, થોર છે, બોરડી છે, એવું બધું જોવા મળે. આ સિવાય ખીજડો છે, ખીજડીનું વૃક્ષ તમે નામ સાંભળ્યું હશે. બરાબર. યસ ઓમભાઈ, ખેજરીનું વૃક્ષ તમે નામ સાંભળ્યું છે, એના લીધે એક આંદોલન થયું હતું, ખેજરી આંદોલન. ખેજરી આંદોલન તમે નામ સાંભળેલું હશે. બરાબર, કે જે આંદોલનની અંદર બરાબર અમૃતા દેવી બિશ્નોઈ બરાબર એના આગેવાન હતા. રેડી? તો ફરી પાછું નામ કયું છે રણનું? તો કે થાર. આબોહવા શુષ્ક, વરસાદ 20 સેન્ટીમીટર, તાપમાન 40 થી 52, ખડક ગ્રેનાઇટ, જમીન રેતાળ, કૃષિ શુષ્ક કૃષિ, પાક બાજરી, જુવાર, રાગી, વનસ્પતિ કાંટાળી. બરાબર. અને વૃક્ષો પણ લખી નાખી એટલે આઈડિયા આવી જાય. બરાબર. એમાં ખાસ ખેજરીનું વૃક્ષ ખાસ, બાકી તમામ કાંટાળી વનસ્પતિ. આ થઈ ગયું તમારું રણ પ્રદેશ. જોઈ લ્યો, એકવાર વાંચી લ્યો. યસ દેવભાઈ, ચિપકો આંદોલન થયું હતું આપણે કર્ણાટકમાં, સોરી ઉત્તરાખંડમાં. એપિકો આંદોલન આપણે જે થયું હતું એ કર્ણાટકમાં. નર્મદા બચાવ આંદોલન થયું હતું એ આપણે અહીંયા. અને ખેજરી આંદોલન થયું હતું એ રાજસ્થાનમાં. 4 પર્યાવરણીય આંદોલન અગત્યના છે. રાગી, રાગી પાક જે છે ને બરાબર એ ડાંગનો મુખ્ય પાક છે રાગી. બરાબર. અને રાગી જે છે એનું તો હવે ઘણી બધી વસ્તુઓ બને છે, જેમ કે ખાખરા બને છે, રાગીના ઇવન મમરા પણ આવે છે. હમણાં મિલેટ યર ઉજવેલું 2023 આપણું ગુજરાતમાં. બરાબર. તો એની અંદર અમદાવાદ ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા ટેન્ટ નખાણા હતા મોટા મોટા. બરાબર, સેલિબ્રેશન થતું હતું. એમાં રાગી એક પ્રકારનો પાક છે મિરલબેન. કેમ ઘઉં હોય, ચોખા હોય, બરાબર, ખાધાન્ય પાક છે. ઘઉં છે, બરાબર છે, જુવાર છે, બાજરી છે, એવો પાક છે, પણ હળવો પાક છે. ના રાઠોડભાઈ, પીપીટીમાં ક્લાસ 1 2 લેવલ ડીવાયએસઓ લેવલ હશે. બોર્ડ વર્ક જે કરાવવું છું એ પીએસઆઈ લેવલ હશે. પીપીટી જે છે એ તમને 1 2 લેવલની મળશે. તમારે બોર્ડ વર્ક કરવાનું, પીપીટી માંથી કરવું હોય તો તમે કરી શકો, એ તમારા ઉપર છે. યસ, એની સુખડી મસ્ત લાગે રાગીની. યસ ચૌધરી, રાગી અને નાગલી બે એક જ કહેવાય. ડાંગનો મુખ્ય પાક છે. બરાબર. રાગીના રોટલાય મસ્ત થાય. અને હવે ધીરે ધીરે આપણા દેશ છે ને એ મિલેટ તરફ આગળ વધી રહ્યું છે. બાજરી, બરાબર, જુવાર, રાગી, બરાબર છે, મકાઈ, આના રોટલા ખાવા જોઈએ, આની વસ્તુ બનાવવી જોઈએ. આપણે ખાલી ઘઉં ને ડાંગર એના ઉપર જ આગળ વધીએ છીએ, તો એમ ન થવું જોઈએ. ક્વેશ્ચન પૂછ્યો છે. યસ પ્રકાશભાઈ, રોટલા મસ્ત બને રાગીના. પંચમહાલમાં પણ આવે. યસ. હવે એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો, કચ્છનું રણ છે રાજસ્થાનના રણનો ભાગ છે? ના, રાજસ્થાનના રણનો ભાગ નથી. કચ્છનું રણ અલગ છે. બરાબર, એ આપણે કચ્છના રણમાં જોશું. ચલો પછી જમીન રેતાળ, કૃષિ શુષ્ક, વનસ્પતિ કાંટાળી, વૃક્ષો ખેજરી કાંટાળી અને વનસ્પતિ. ચલો, તો આ હતું આપણો રણ પ્રદેશ. હવે આપણે જોવાનું છે ગંગા નદી તંત્ર. યસ, સરકારે આપણને કીધું જ છે. નિર્મલભાઈ કે છે રાગી નથી. જો નિર્મલભાઈ, આપણે છે ને સૌરાષ્ટ્રનો ભાગ, બરાબર, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ને ત્યાં રાગી તમને ક્યાંય નહીં જોવા મળે. ખાસ કરીને મેં તમને આ રાજ્યો કીધા ને, દાહોદ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, ડાંગ છે, નર્મદા છે, આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં થાય. બરાબર. ડાંગ ને પંચમહાલ તો મેઇન. બરાબર. ઉત્તર ગુજરાત બાજુ જે છે એ વધારે બાજરી તમને જોવા મળે. બરાબર, બાજરી છે, જુવાર છે એ જોવા મળે. પણ રાગી જે છે બરાબર એ ખૂબ સરસ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તમને જોવા મળશે, સૌરાષ્ટ્રમાં તો રેર કેસમાં જોવા મળે. આદિવાસીનો મુખ્ય પાક મકાઈ અને રાગી. યસ શ્વેતાબેન, રાગી અને નાગલી બંને એક જ. તમે સર્ચ કરશો ને એટલે આવી જશે. બરાબર. એનો કલર જે છે ને થોડોક લાલાશ પડતો, કાળાશ પડતો તમને જોવા મળશે. યસ, ભરૂચ થી ડાંગ વિસ્તારમાં જોવા મળે. જય દ્વારકાધીશ તારાબેન, વેલકમ યોગેશભાઈ. વાંધો નહીં જીગરભાઈ, બરાબર, રિપીટેશન જ ચાલતું હતું, બાકી આ ચાલ્યું.
ચલો હવે આપણે જોવાનું છે નદી તંત્ર. નદી તંત્ર ને એમાં ગંગા નદી તંત્ર સ્ટાર્ટ કરવાનું છે. તો ચલો નદી નહીં રિયાબેન એ નહીં કરવાનું, હાલ એમાં નહીં આવે. નદી જે છે નદી એના વિશે હું પેલા ક્વેશ્ચન પૂછું. પેલામાં પેલો ક્વેશ્ચન તમને, ભારતની સૌથી મોટી નદી કઈ? ભારતની સૌથી મોટી નદી કઈ? ચલો સમજાવો. ભારતની સૌથી મોટી નદી કઈ? જો મોટા ભાગના ગંગા જ લખે છે, ગંગા નદી નો આવે. યસ આશીષભાઈ નો જવાબ સાચો. ભારતની સૌથી મોટી નદી કે તો ગંગા નો બ્રહ્મપુત્ર આવે. મિત્રો બ્રહ્મપુત્ર આવે, બરાબર. સૌથી મોટી નદી કે તો કઈ આવે? બ્રહ્મપુત્ર આવે. રેડી. ભારતની સૌથી લાંબી નદી કે ને તો ગંગા આવે, અને ભારતનું સૌથી મોટું અપવા બેસિન કે ને તો ગંગા આવે. બેયમાં રેડી. હવે નદી જે છે નદી એ 3 ભાગમાં વિભાજિત છે, એ આપણે આગળ જોયું હતું મિત્રો, બરાબર. 3 ભાગમાં. આને આપણે શું કહીએ છીએ? અપર કોર્સ. આને આપણે શું કહીએ છીએ? મિડલ કોર્સ. અને આને લોઅર. યાદ છે ને? અપર કોર્સ, મિડલ કોર્સ, લોઅર કોર્સ. હવે ગંગાની કે સિંધુની કે બ્રહ્મપુત્રની વ્યાખ્યા તો બધાની હરખી જ થાય નદીની. ઊંચા ઢોળાવથી, જો વ્યાખ્યા બોલું છું, ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને શું કહે? નદી. ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને શું કહેવાય? નદી. બરાબર. આને નદીનું શું કહેવાય? મૂળ કહેવાય. અને જે અંતિમ સ્થાન છે એને શું કહેવાય? મુખ કહેવાય. અને છેલ્લે કેને મળે? સમુદ્રને મળે. યાદ છે ને? આ સમુદ્રને મળે. સમુદ્રને મળે ત્યારે અલગ અલગ ભાગમાં વિભાજિત થાય અને આકાર કેના જેવો બનાવે? ડેલ્ટા જેવો. એટલે એને ડેલ્ટા કહેવાય અથવા મુખ ત્રિકોણ કહેવાય. હું વ્યાખ્યા સમજાવું છું. પેલા નદીની વ્યાખ્યા સમજાવું છું. રેડી? મૂળથી મુખ સુધી. જો આ રહ્યું મૂળ, જ્યાં ઉદ્ગમ સ્થાન હોય. હંમેશા ઉદ્ગમ સ્થાન કેમાંથી હોય? પર્વતમાંથી હોય. મૂળથી મુખ સુધી ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને શું કહે? નદી. મૂળથી મુખ સુધી ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને શું કહે? નદી. હવે આ મુખ્ય નદી કહેવાય. આ મુખ્ય નદી કહેવાય. પણ જો એને બીજી કોઈ નદી મળે, માની લો કે આ નદી એને મળી, તો આને કેવી નદી કહેવાય ખબર? સહાયક નદી કહેવાય. સહાયક ને કોઈ મળી, સહાયક નદીને કોઈ નદી મળે છે તો એને શું કહેવાય? ઉપસહાયક. બરાબર. સહાયક નદીને બીજી કોઈ નદી મળી તો એને શું કહેવાય? ઉપસહાયક. જોઈ લ્યો. તો આ મુખ્ય નદી, આ સહાયક નદી, આ ઉપસહાયક નદી. બરાબર. અને એને જે મળતી હોય એ આ બધી ઉપસહાયક. આ બધી ઉપસહાયક. જોઈ લ્યો. હવે જોજો, એક હજી નવો ડેટા કરાવું તમને. જો નદી છૂટી પડતી હોય, આમ નદી આ છૂટી પડી,
મુખ્ય નદીમાંથી નદી છૂટી પડતી હોય તો એને વિતરિકા કહેવાય. અને આ આખે આખું જે બને, આ આખે આખો પોર્શન જે બને નદીનો, એને કહેવાય અપવાહ બેસિન અથવા એને કહેવાય નદી તંત્ર. જોઈ લ્યો, પેલા જોઈ લ્યો નિરત, આપણે ઉતાવળ નથી. પ્રયાગ કઈ રીતે બને? આવશે નિર્મલભાઈ, આગળ આપણે આવશે. નદી કઈ શ્રેણીમાંથી નીકળે? હજી ગંગા નદી તંત્ર આપણે ચાલુ નથી કર્યું દ્વારકેશભાઈ, બરાબર? દ્વારકેશ ગેમિંગ. આપણે હજી હું નદી શું છે ને તમને સમજાવું છું. પેલા તો વ્યાખ્યા જ મારે 10 મિનિટ સમજાવી, નદી એટલે શું. જોઈ લ્યો. પ્રયાગ કઈ રીતે બને? નિર્મલભાઈ, પ્રયાગ મેં તમને કીધું કે આવશે આગળ. પ્રયાગ એટલે શું? બરાબર છે. પ્રયાગ એટલે બે નદીઓનો સંગમ થાય ને પ્રયાગ કહેવાય. ખૂબ સરસ બોર્ડ વર્ક કરો છો, ઝડપી યાદ રહી જાય છે. આભાર, આભાર કલ્પેશભાઈ. યસ, વ્યાખ્યા લખવી હોય તમે લખી શકો, બરાબર. ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે, ફરી પાછું, ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને નદી કહેવાય. ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને શું કહેવાય? નદી કહેવાય. મૂળથી મુખ સુધી વહે. મિત્રો, ક્યાંથી ક્યાં સુધી વહે? મૂળથી મુખ સુધી વહે. આભાર વિજયભાઈ, આભાર. ચલો, 2-3 ક્વેરી એવી છે. આને વૃક્ષાકાર કહેવાય દ્વારકેશભાઈ, વૃક્ષાકાર. ઝરણામાં નદીમાં શું ફેર? ઉમેશભાઈ, અલગ અલગ ઝરણાઓ ભેગા થઈને નદી બને, એ ફેર. અલગ અલગ ઝરણાઓ ભેગા થઈને નદી બને. જો આ એક રીતે ઝરણા જ કહેવાય ઉમેશભાઈ, બરાબર? એ આપણને આઈડિયા હોવો જોઈએ. ઓકે, ચલો ફરી પાછું રિપીટ કરું. મૂળથી મુખ સુધી, મૂળથી મુખ સુધી, ઊંચા ઢોળાવથી નીચા ઢોળાવ તરફ ગુરુત્વાકર્ષણના લીધે વહેતો નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ, નિશ્ચિત માર્ગે વહેતો પાણીનો પ્રવાહ એને નદી કહેવાય, બરાબર? અને જો એ નદી સમુદ્રને મળતી હોય, સમુદ્રને મળતી હોય, બીજી કોઈ નદી મળતી નથી, બીજી કોઈ નદી નથી મળતી, તો એને મુખ્ય નદી કહેવાય. આ મુખ્ય નદી છે. જો આપણી આ કઈ નદી છે? મુખ્ય નદી, મુખ્ય નદી. અને આ મુખ્ય નદી જે છે, યસ ગોપાલભાઈ, આભાર. આ મુખ્ય નદી છે, એ મુખ્ય નદીને જો કોઈ બીજી નદી મળે, આ નદી મળી તો એને સહાયક કહેવાય. સહાયક ને પાછી કોઈ મળે તો એને ઉપસહાયક કહેવાય. અને જો મુખ્ય નદીમાંથી કોઈ નદી છૂટી પડે, જો આ છૂટી પડી ગઈ નદી, આ નદી છૂટી પડી, તો એને શું કહે? વિતરિકા. 2-3 વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછ્યો છે, વિતરિકા સમજાવો. આ વિતરિકા, રેડી? તો સહાયક નદી, ઉપસહાયક નદી, વિતરિકા અને આ મુખ્ય નદી, આ બધું ભેગું કરો, આ બધું ભેગું કરો, તેને શું કહે? અપવાહ બેસિન. અપવાહ બેસિન. જેમ કે આ ગંગાનો અપવાહ બેસિન કહેવાય એક્ઝામ્પલ તરીકે. ગંગાના અપવાહ બેસિનમાં શું આવે? તો કે ગંગા નદી, એને મળતી સહાયક નદી, સહાયક ને મળતી ઉપસહાયક નદી, તો એ આખે આખો ગંગાનો અપવાહ બેસિન કહેવાય, બરાબર? જો હું ખાલી ગંગા નદી બોલું તો ગંગા નદીની જ વાત આવે, પણ ગંગા અપવાહ બેસિન બોલું તો એની તમામ સહાયક નદી આવે. રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, એ તમામ સહાયક આવશે. યસ આશીષભાઈ, રાઈટ. નીરજભાઈ, ભારતના ભૂગોળની પીડીએફ આપજો ને. નીરજભાઈ, જેમ જેમ લેક્ચર આવતા જશે એમ એમ તમને પીડીએફ મળતી જશે. એડવાન્સમાં બધી પીડીએફ નહીં મળે. રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે ગંગા નદી તંત્ર. થોડુંક લાંબુ છે મિત્રો, કેમ કે હું ડીપમાં કરાવવાનો છું. બે અલગ અલગ નદી, પેલા તો બે અલગ અલગ નદીના સંગમથી ગંગા બને.
ચલો, બે અલગ અલગ નદીના સંગમથી ગંગા બને, તો કોઈ કહેશે મિત્રો આ બે અલગ અલગ નદી કઈ છે? એક છે ભાગીરથી અને એક છે અલકનંદા. ભાગીરથી અને અલકનંદાના સંગમ બાદ કઈ બની? ગંગા. ગંગા નદી કેટલી લાંબી છે રોહિતસિંહ? ગંગા નદીની લંબાઈ છે 2525 કિલોમીટર. અને આ ગંગા નદી પછી ત્યાંથી આગળ વધે. આ ગંગા નદી પછી ત્યાંથી આગળ વધે. આગળ વધી અને ક્યાં વહી જાય? સમુદ્રમાં વહી જાય. ક્યાં વહી જશે? સમુદ્રમાં વહી જશે. ક્યાં વહી જશે? સમુદ્રમાં. રેડી? સમુદ્રમાં જાય ત્યારે શું બનાવે? ડેલ્ટા બનાવે. શું બનાવે? ડેલ્ટા. ઓકે. અને જો અહીંયાથી તમે જોઈ શકો કે આ સમુદ્રમાં જાય છે ને ગંગા નદી, એ ગંગા પેલા હુગલી એક નદી છૂટી પડે, આ વિતરિકા છૂટી પડી, બરાબર? એ આગળ જતા કેને મળે? સમુદ્રને જ મળે. રેડી? તો અલકનંદા અને ભાગીરથી ના સંગમ બાદ આ નદી બની ગંગા. અલકનંદા અને ભાગીરથીના સંગમ બાદ આ નદી બની ગંગા. બરાબર? ધીરે 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 આગળ જઈ પશ્ચિમ બંગાળ આવે ને, પશ્ચિમ બંગાળ, બરાબર? પશ્ચિમ બંગાળ, ત્યાંથી આ ભાગ છૂટો પડે. છૂટો પડે એટલે કઈ કે વિતરિકા, યાદ કરો. અને છૂટો પડેલો ભાગ જે છે સાહેબ, છૂટો પડેલો ભાગ જે છે એ ક્યાં નામથી ઓળખાય છે? હુગલી તરીકે ઓળખાય છે. આ પશ્ચિમ બંગાળમાં જાય, આ બાંગ્લાદેશમાં જાય. નામ ફરી ગયા. નામ હતું ગંગા, પશ્ચિમ બંગાળમાં થયું હુગલી. અને એ જ વસ્તુ જયારે એ બાંગ્લાદેશમાં જાય છે ત્યારે એનું નામ થાય છે પદ્મા. જોઈ લ્યો, બાંગ્લાદેશ વાળા નામ ચેન્જ કરી નાખે. બાંગ્લાદેશ વાળા નામ એનું શું રાખે? પદ્મા. બરાબર ને? પદ્મા નદી છે મિત્રો, જોજો આખે આખો કોન્સેપ્ટ સમજજો. પદ્મા નદી છે એને ઉપરથી એક નદી મળે, આ દૂરથી આવે, બરાબર? અને એ જે નદી છે મિત્રો, એ નદી, એનું નામ છે બ્રહ્મપુત્ર. એનું નામ શું છે? બ્રહ્મપુત્ર. તો એક પદ્મા થઈને એક કઈ થઈ? બ્રહ્મપુત્ર. પણ આ બ્રહ્મપુત્ર પાછી બાંગ્લાદેશમાં આવે. જો હું સરહદ બનાવી દઉં એટલે થોડુંક તમને આઈડિયા આવે. આ સરહદ બાંગ્લાદેશની, આ સરહદ, ઈ બ્રહ્મપુત્ર પાછી બાંગ્લાદેશમાં આવે એટલે નામ ફરી જાય. ત્યાં નામ થઈ જાય જમુના. જોઈ લ્યો, આ હતી ગંગા. આખો કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. આખો કોન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. ચિરાગભાઈ પૂછે છે કે બ્રહ્મપુત્ર તિબેટમાંથી. ચિરાગભાઈ, બ્રહ્મપુત્ર જ્યાંથી આવતી હોય ત્યાંથી એ આપણે બ્રહ્મપુત્રમાં જોશું. અત્યારે તમે અહીંયા જોવો, ગંગાનું જોવો. ગંગા નદી ક્યાંથી આવે? ગંગોત્રીમાંથી. બધું ભેગું થાય ચિરાગભાઈ. રેડી? એ આપણે આના પછી નદી બ્રહ્મપુત્ર જ છે. ઓકે, ચલો ફરી પાછું રિપીટ કહું છું. ગંગા નદી આ એક સ્થળ છે જ્યાંથી બે ફાટા પડે. એ સ્થળ પણ હું તમને લખાઈ દઉં. ફરક્કા. ફરક્કા. ફરક્કા એ બે ફાટા પડે. ફરક્કા એ બે ફાટા પડે, બરાબર? ફરક્કા સ્થળથી એક ફાટો વયો જાય પશ્ચિમ બંગાળમાં, ત્યાં નામ પડે હુગલી. એક ફાટો વયો જાય બાંગ્લાદેશમાં, એનું નામ પડે પદ્મા. અને પદ્માને આગળ જતા બ્રહ્મપુત્ર મળે, પણ એ બ્રહ્મપુત્ર ન્યા ક્યાં નામથી ઓળખાય? જમુના. રેડી? અને પદ્મા અને જમુનાના સંગમ બાદ ક્યાં નામથી ઓળખાય? મેઘના. આટલું યાદ રાખવાનું છે. પેલા તો ગંગોત્રીમાંથી નીકળે છે, ગંગોત્રીમાંથી ગંગા નદી. અહીં ગંગોત્રી આવે.
જોઈ લ્યો, આ ક્લિયર હોવું જોઈએ. પેલા અલગ અલગ નામથી બહુ કન્ફ્યુઝ થાય છે. રિપીટ કરવું પડશે. રિપીટેશન 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 સિવાય કોઈ વિકલ્પ જ નથી. અલકનંદા અને ભાગીરથીનું સંગમ સ્થાન ચિરાગભાઈ પૂછે છે. એ પાંચે પાંચ અલગથી કરાવું છું. અલકનંદા અને ભાગીરથીનું સંગમ સ્થાન દેવપ્રયાગ, પછી રુદ્રપ્રયાગ, પછી કર્ણપ્રયાગ, પછી નંદ પ્રયાગ અને છેલ્લે વિષ્ણુ પ્રયાગ. પણ એ અલગથી કરાવીશ. નદી એક જ છે. હા મિરલબેન, ના અલગ અલગ રેખા. ફરક્કા પશ્ચિમ બંગાળમાં આવે. કેતનભાઈ ફરી પાછું રિપીટ કરું છું. યસ, સુંદરવન ડેલ્ટા જે છે એ આ સુંદરવન ડેલ્ટા છે ને એ બાંગ્લાદેશમાં બને, અને આ સુંદરવન ડેલ્ટા જે છે ને એ પશ્ચિમ બંગાળમાં બને. પણ કેવાય બેન બંને સુંદરવન ડેલ્ટા છે. કેવાય બંને સુંદરવન ડેલ્ટા છે. અને યાદ રાખજો, આ સુંદરવન ડેલ્ટા એટલે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા. આ સુંદરવન ડેલ્ટા એટલે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા. રેડી? ચલો ફરી પાછું એકવાર જોઈ લ્યો. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી ગ્લેશિયર. ચાયા રહ્યું. બરાબર. ભાગીરથી અને અલકનંદા બંને નદી મળે પછી ક્યાં નામથી ઓળખાય? ગંગા. ગંગા. ગંગા નદી આગળ વધે છે. આ રીતે ગંગા નદી આગળ વધે છે. અને ફરક્કા સ્થળ આવે મિત્રો. ફરક્કા એટલે બે ભાગ પડે ગંગાના. યસ તારાબેન, મેઘનાના નામે ઓળખાય. આર્યું. ફરક્કા સ્થળે બે ભાગ પડે. એક ભાગ વયો જાય પશ્ચિમ બંગાળમાં. આ પશ્ચિમ બંગાળમાં આ ભાગ જાય પશ્ચિમ બંગાળમાં, અને ન્યાયનું નામ શું પડે? હુગલી. એક ભાગ જાય બાંગ્લાદેશમાં, ત્યાંનું નામ શું પડે? પદ્મા. નામ ફરી ગયા. બાંગ્લાદેશમાં નામ થયું પદ્મા અને પશ્ચિમ બંગાળમાં નામ થયું હુગલી. પદ્મા નદી આગળ વધે છે, ત્યાં એને જમુના મળે. જમુના ઈ જ બ્રહ્મપુત્રા, પણ આપણે ભારતમાં બ્રહ્મપુત્ર ઓળખીએ છીએ, અને બરાબર છે બાંગ્લાદેશમાં ક્યાં નામથી ઓળખાય છે? જમુના તરીકે ઓળખાય છે. તો પદ્મા અને જમુના બંને આગળ વધે, અને આગળ જતા ક્યાં નામથી ઓળખાય? મેઘના. ક્યાં નામથી ઓળખાય? મેઘના. ઓકે, આટલું ક્લિયર હોવું જોઈએ. હવે એની સહાયક નદીઓ. બરાબર. એક સહાયક નદી અગત્યની છે જેનું નામ છે કોસી. સહાયક નદીઓ આપણે ડ્રો કરીએ છીએ. આ કોસી નદી, આ ગોમતી નદી, આ ઘાઘરા અને ગંડક. ચાર નદી તમારે લખવાની છે. આ ગોમતી, આ કઈ છે? ગોમતી. આ કઈ છે? ઘાઘરા. ઘાઘરાનું બીજું નામ છે સરયુ. આનું નામ છે ગંડક, અને આનું નામ છે કોસી. જોઈ આ ચાર સહાયક. અને ઉપરથી એક નદી સહાયક મળે, એને તમે બધા સારી રીતે ઓળખો છો. આ સહાયક નદીને, આ સહાયક નદી નામ છે યમુના. બરાબર. તો આટલી સહાયક નદી જો. દ્વારકાધીશ વાળી ગોમતી અલગ છે. મનુકુમાર. ગોમતી નદી ઘણી છે. નદીઓના નામ એકથી વધુ વાર રિપીટ થતા હોય. લખનઉમાં ગોમતી નામ છે, આપણે દ્વારકામાં પણ ગોમતી નામ છે. એટલે બે નદી અલગ, નામ એક. ઓકે, આ ક્લિયર હોવું જોઈએ. ડન છે. રેડી? પાછી યમુનાની સહાયક આવે. યમુનાની સહાયક આવે, જેમ કે ચંબલ,
અને સિંધ, ચંબલ અને સિંધ. જોઈ લ્યો, આ બધી સહાયક નદીઓ છે. જો ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી અને યમુના એ સહાયક નદી થાય, પણ ચંબલ અને સિંધ છે ને એ સહસહાયક થાય. ગંગાની સૌથી યોગેશભાઈ આવે ક્રમમાં હું તમને કહું, હજી બાકી છે પોઈન્ટ. મારે તમને આપેલા સહાયક નદીઓ કેટલી છે એ યાદ રખાવડાવી, પછી કહું કઈ મોટી ને કઈ લાંબી, કઈ બિહારનો શોખ કહેવાય, કઈ બંગાળાનો શોખ કહેવાય, આગળ આવે. યસ જીગરભાઈ આવે, પણ મેં કીધું ને કે અમુક જરૂરી છે એટલું તમારા માટે લખાવું, બેતવા કે ને એટલી અગત્યની નથી. ઓકે, હવે જો અહીંયા એક નદી જાય છે, આ નદીનું નામ છે દામોદર. આ પણ સહાયક છે, દામોદર પણ સહાયક છે. ઓકે, અહીંયા હજી એક સહાયક છે જેનું નામ છે સોન. સોન નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક માંથી, અને અમરકંટક માંથી હજી એક નદી નીકળે છે. અમરકંટક માંથી હજી એક નદી નીકળે છે, એનું નામ છે નર્મદા. નિરાતે આખો મેપ જોઈ લ્યો. સરસ નિકિતાબેન, પેલા નિરાતે મેપ જોઈ લ્યો, ખોટી ઉતાવળ નથી કરવી. દામોદર સહાયક જ કહેવાશે, કેમ કે હુગલીને મળે છે ને એટલા માટે. ચલો ડન. હુગલીની સહાયક કહેવાય, પણ હુગલી એટલે આમ તો ગંગા જ કહેવાય ને, એનો જ એક ભાગ છે એટલે. બરાબર, આપણે કેવું કહીએ છીએ, જો બધી જગ્યાએ ગંગા અને હુગલીને એક જ લીધેલા છે, કેમ કે એનો જ ભાગ છે, એટલે એક તમે લઈ શકો, એમાંથી જ છૂટું પડ્યું એટલે. બરાબર, કેન બેતવા એડ નથી કરવા નિર્મલભાઈ, કેન બેતવા આવે પણ એટલું જરૂર નથી આપણા માટે. અલકનંદા અને ભાગીરથી જ્યાં મળે દેવપ્રયાગ, સુજલભાઈ આપણે આગળ આવશે. બરાબર, હુગલી નદી ગંગાને મળતી નથી, ગંગામાંથી છૂટી પડે છે. હુગલી નદી ગંગાને મળતી નથી, ગંગામાંથી શું પડે, છૂટી પડે છે. ચલો, આનું નામ છે અમરકંટક. અમરકંટક એક પહાડ છે, અને અમરકંટક માંથી એક નદી નીકળે છે, નદીનું નામ છે સોન. અને સોન નદી આગળ જતા કેને મળે છે, ગંગાને. અને આ નર્મદા નદી એ આગળ જાય, પણ એ નર્મદા આપણે આગળ આવશે. તો અમરકંટક માંથી બે નદીનું ઉદ્ગમ સ્થાન, એક સોન અને નર્મદા. રેડી? હવે જો ધીરે ધીરે હું ડીપમાં લઈ જાઉં તમને. ઘાઘરા નદીની એક સહાયક નદી છે મિત્રો, આમ ઉપરથી આવે. ઘાઘરાની એક સહાયક, જેનું નામ છે શારદા, અથવા બીજું નામ છે કાલી. હવે શારદા નદી છે ને, એની એક બાજુ નેપાળ છે અને એક બાજુ ભારત છે. બરાબર, આ ત્રણ નદી છે નેપાળ માંથી આવે છે. આ ત્રણ, ઘાઘરા, ગંડક, કોશી, ઉપર આખું નેપાળ છે. બરાબર, આ આખો પોર્શન કયો છે, નેપાળનો છે. તો યાદ રાખજો, ભારત અને નેપાળ વચ્ચે કઈ નદી સરહદ બનાવે, તો કે શારદા. કઈ નદી સરહદ બનાવે, શારદા. બાંગ્લાદેશમાં મેઘના તરીકે ઓળખાય પ્રકાશભાઈ. બાંગ્લાદેશની જો સરહદ ડ્રો કરી છે.
ડન? નહીં, એ નથી લેવાની ચૌધરી, પ્રાપ્તિ નદી એમાં નથી લેવાની. ચલો હવે આ આખે આખો મેપ ક્લિયર. ઓકે, હવે હું તમને પ્રશ્ન પૂછું કે ગંગાની સહાયક નદી ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી, એક રીતે દામોદર ને આપણે લઈ લઈએ, દામોદર, સોન અને યમુના, આટલી ગંગાની સહાયક છે, એમાંથી કઈ સહાયક નદી એવી છે કે જે, એ ચાર્ટ બનાવવો પડશે તમારે, કઈ નદી એવી છે કે જે સૌથી મોટી સહાયક છે? જવાબ આપો. સૌથી મોટી સહાયક આમાંથી કઈ છે? ગંગાની. ગંગાની સૌથી મોટી સહાયક નહીં ઉમેશભાઈ, બુકમાં બધી જગ્યાએ યમુના લખ્યું છે, પણ સૌથી મોટી સહાયક યમુના નહીં આવે. સૌથી મોટી સહાયકમાં કોસી આવશે, કોસી. અને હું તમને સરકારી પુસ્તક કહું છું, કઈ સરકારી પુસ્તકમાં લખેલું છે, બરાબર છે? વાયબી પાઠક સાહેબની ગ્રંથ નિર્માણ, વાયબી પાઠક સાહેબની ગ્રંથ નિર્માણ છે, એમાં લખેલું છે, બરાબર? ઉર્મિલાબેન, કિનારે આવેલા શહેર કરાવો ને. ઉર્મિલાબેન, તો કિનારે આવેલા શહેર પેલા કરાવું કે આ કરાવું? તમે કયો એ કરાવી, હાલો. હજી તો હું સ્ટેપ બાય સ્ટેપ બધું તમને યાદ રખાવડાવું છું. તમારે એકયારે બધું જમવું છે, મને મારી રીતે ચલાવવા દો. હા, છેલ્લે આખું નદી તંત્ર પૂરું થઈ જાય ને કોઈ ટોપિક બાકી રહે ને તો તમારે યાદ કરાવાય કે સાહેબ હજી શહેરો કરાવવાના બાકી છે. હું હજી નદી તમને યાદ રખાવડાવું છું, સહાયક નદીઓ યાદ રખાવડાવું છું. બે ભેગું તો નહીં થાય ઉર્મિલાબેન. ચલો ફરી પાછું, બરાબર? ગંગાની સહાયકમાં કેટલી નદી આવે? ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી, યમુના, સોન, આટલી સહાયક આવે. હવે જો આમાં ક્વેશ્ચન પૂછે, બરાબર, હવે આમાં જો ક્વેશ્ચન પૂછે કે કઈ સૌથી મોટી સહાયક, તમારે કોસી લખવાની. અને મેં તમને પ્રૂફ આપ્યું, સરકારી પુસ્તક વાયબી પાઠક સાહેબની ગ્રંથ નિર્માણની બુક. અને લાંબી સહાયક પૂછે તો યમુના આવે. લાંબી સહાયક પૂછે તો કઈ આવે? યમુના આવે. તો ક્લિયર? સૌથી મોટી સહાયક પૂછે તો કોસી, સૌથી લાંબી સહાયક પૂછે તો યમુના. ત્રીજો પ્રશ્ન, કઈ નદી એવી છે કે જે ભારત અને નેપાળ વચ્ચે સરહદ બનાવે? જો આ રહી શારદા. શારદા નદી એવી છે જે ભારત અને નેપાળ વચ્ચે શું બનાવે? સરહદ. જોઈ લ્યો, આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો જીપીએસસી માં. આ પ્રશ્ન જીપીએસસી માં પૂછાઈ ગયો હતો. ભારત અને નેપાળ વચ્ચે કઈ નદી સરહદ બનાવે? શારદા. ભારત અને નેપાળ વચ્ચે. આવો જ ક્વેશ્ચન પૂછાય કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોણ સરહદ બનાવે? તો ઝેલમ. ખાસ યાદ રાખજો, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોણ સરહદ બનાવે? તો ઝેલમ આવે. આ ક્લિયર હોવું જોઈએ. રેડી? ઓકે, ચલો હવે એવો ક્વેશ્ચન પૂછાય કે કઈ નદી એવી છે ગંગાની સહાયક, કઈ નદી એવી છે કે જે બિહારના શોક તરીકે ઓળખાય? બિહારનો શોક. તો બિહારના શોક તરીકે કઈ નદી ઓળખાય? કોસી નદી. બિહારના શોક તરીકે કઈ નદી ઓળખાય? કોસી. ભૂલાય નહીં. એક પછી ક્વેશ્ચન કરાવું છું. બિહારના શોક. અને એવો ક્વેશ્ચન પૂછાય કે પશ્ચિમ બંગાળના શોક તરીકે, પશ્ચિમ બંગાળના શોક તરીકે કોઈ ઓળખાય છે? તો દામોદર. શોક એટલે દુઃખ. આ નદીઓ એટલું પૂર લાવે છે કે ત્યાં લોકો કે કોશી માતા, દામોદર માતા, નદીને માતા કે હવે તમે પાણી ન લાવો, અમારે આટલું બધું પાણી નથી જોતું કે અમારા ઘર વેરવિખેર થઈ જાય. એટલે એને શું કહેવાય? બિહારનો શોક કહેવાય. બરાબર? આપણે કોઈ નકારાત્મક વસ્તુ થઈ હોય તો શોક તમે શબ્દ સાંભળેલો જ છે, અથવા દુઃખ કહેવાય. બિહારનું દુઃખ કહેવાય. રેડી? તો આટલી વસ્તુ તમારે આમાં કરવાની છે, બરાબર? પીપીટી તો 1-2 લેવલની છે, એટલે પીપીટીમાં આનાથી વધુ આપી છે, પણ તમે બોર્ડ વર્ક કરજો.
પીપીટી છેલ્લે એવું લાગે આ બોર્ડ વર્ક પરિપૂર્ણ થઈ ગયું છે, બહુ આવડી ગયું છે આમાં, તો પછી પીપીટી કરવાનું, કેમ કે એમાં ડીપમાં છે. યસ વનિતાબેન, દુઃખ કહેવાય, શોક કહેવાય. ડન. ફરક્કા શું છે? ફરક્કા એક સ્થળનું નામ છે પંકજભાઈ. કલ્પેશભાઈ, સિંગવડો. સિંગવડો નદી જે છે એ તો કોડીનારમાં આવે ને કલ્પેશભાઈ? કોડીનાર કઈ નદી કિનારામાં? સિંગવડો. લાંબી સહાયક કે પ્રકાશભાઈ? પ્રકાશભાઈ રોલિયા. લાંબી સહાયક નદી કે તો કઈ આવશે? યમુના. ને મોટી સહાયક નદી કે તો કઈ આવે? કોશી. આવું ગ્રંથ નિર્માણમાં લખેલું છે, સરકારી પુસ્તક છે, એમાં મેં તમને પ્રૂફ પણ આપ્યું. લખેલા છે, લેખક છે વાયબી પાઠક સાહેબ. ચલો ડન છે. ઓકે, હવે જો બીજા ક્વેશ્ચન કરાવું તમને આમાં. મિત્રો આના ઉપર વહાણ ચાલે છે, આ નદી ઉપર વહાણ ચાલે છે. વહાણ ક્યાંથી ક્યાં સુધી ચાલે એ કહી દઉં. અહીંયા એક હલ્દિયા બંદર આવે, હલ્દિયા બંદર થી ચાલુ કરી અને અહીંયા પ્રયાગરાજ, હલ્દિયાથી પ્રયાગરાજ, આ વિસ્તારમાં વહાણ ચાલે. વિકાસભાઈ, નર્મદા અને રેવા એક છે કે અલગ? આમાં નર્મદા અત્યારે નહીં, આપણે નર્મદા ભણશું એમાં આવશે વિકાસભાઈ. બે અલગ અલગ નદી છે, નર્મદા અને રેવા, બરાબર? પણ એમાં પૂછજો નર્મદા નદીમાં. રેડી? ચલો, તો આટલા પોઈન્ટ ક્લિયર, આટલા પોઈન્ટ ક્લિયર, બરાબર. અને આને સરકારે નામ આપેલું છે નેશનલ વોટરવે 1. આને નામ આપેલું છે નેશનલ વોટરવે 1. કેમ? આપણે નેશનલ હાઈવે હોય, બરાબર, એમ નદીનો માર્ગ હોય તો એને નેશનલ વોટરવે કહેવાય. વોટર ઉપર ક્યાં? તો કે નદી ઉપર. અને ક્યાં બે સ્થળને જોડે? પ્રયાગરાજ અને હલ્દિયા, બરાબર. ક્યાં બે સ્થળને જોડે? પ્રયાગરાજ. જો આ પ્રયાગરાજ છે, અહીંયા પ્રયાગરાજ આવે અને અહીંયા હલ્દિયા આવે. હલ્દિયા ટોટલ 1620 કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 1620 કિલોમીટર. રેડી? ચલો આ જોઈ લ્યો, નેશનલ વોટરવે 1, બરાબર. રેડી? સૌથી મોટી સહાયક પૂછે તો કઈ આવે? કોશી. અને સૌથી લાંબી સહાયક પૂછે તો કઈ આવશે મિત્રો? યમુના. રેડી? વેરી ગુડ. હા, થોડુંક રિવિઝન કરવું પડશે ઘરે જઈને. હજી મીન્સ કે ઘરે જઈને એટલે મારો લેક્ચર પૂરો થાય ત્યારે ફરી પાછું તમે એકવાર જોઈ લેજો, બરાબર. એકવાર રિવિઝન કરી લેજો, પછી થઈ જશે. યસ જિગ્નેશભાઈ. રામારોત નામના વ્યક્તિ છે, એમને 1998 ગંગા આંદોલન શરૂ કર્યું હતું રામારોતે.
અને એની કરવા પાછળનું કારણ શું છે? તો કે ગંગામાં પ્રદૂષણ. બરાબર, યુપીના રહેવાસીઓ એ આ આંદોલન કર્યું હતું, આજ દિવસ સુધી ચાલુ છે. બરાબર, પ્રદૂષણ બાબતે. પણ એટલું અગત્યનું નથી જિગ્નેશભાઈ. રેડી? હવે ગંગા સફાઈ કામ ચાલે છે. ચલો એનાથી આગળ જઈએ. હવે આપણે પંચ પ્રયાગ કરવાના છે. પંચ પ્રયાગ. એમાં સૌથી પહેલું બરાબર દેવ પ્રયાગ. દેવ પ્રયાગે સાહેબ કઈ બે નદીનું સંગમ સ્થાન છે? દેવ પ્રયાગે બરાબર, તો કે અલકનંદા પ્લસ ભાગીરથી. બરાબર, પછી દેવ પ્રયાગ પછી બીજું આવે રુદ્ર પ્રયાગ. ત્યાં કઈ બે નદીનું સંગમ સ્થાન છે? અલકનંદા પ્લસ મંદાકિની. રુદ્ર પ્રયાગ. ત્રીજું આવે કર્ણ પ્રયાગ. ત્યાં કઈ બે નદીનું સંગમ સ્થાન છે? અલકનંદા પ્લસ પિંડાર. બરાબર, ચોથું આવે નંદ પ્રયાગ. ત્યાં કઈ બે નદીનું સંગમ સ્થાન છે? અલકનંદા બરાબર પ્લસ નંદાકિની. પાંચમું વિષ્ણુ પ્રયાગ. ત્યાં કઈ બે નદીનું સંગમ સ્થાન છે? અલકનંદા. અલકનંદા બધામાં કોમન આવશે બરાબર, પ્લસ ધૌલી ગંગા. ચલો જોઈ લ્યો. કલ્પેશભાઈ, સર તમે કોન્સ્ટેબલની પરીક્ષા આરામથી પાસ કરી લ્યો. હવે હું કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને કરું કલ્પેશભાઈ? મારે ગવર્મેન્ટ જોબ એ સમયે કરવી હોત ક્લાસ થઈને તો ઓલરેડી હતી. હું શા માટે મૂકું? 5 વર્ષ સરકારમાં નોકરી કરી છે રાજકોટની અંદર, નર્મદા કલ્ચર ડિપાર્ટમેન્ટ, બહુમાળી ભવન. રેડી? હવે તમે એવી શુભેચ્છા આપો કે અમે ક્લાસ 1 બનીએ. મોટાભાગના ફેકલ્ટીઓ ક્લાસ 1ની તૈયારી કરે છે. મોટાભાગના આપણા ફેકલ્ટીઓ મેન્સ આપેલી છે. રેડી? એટલે તમે એવી શુભેચ્છા પાઠવો કે અમે ક્લાસ 1 પાસ કરીને ડીવાયએસપી, જે ખાખીનું મારું સપનું છે, પૂરું થાય. આભાર દેવિકાબેન. રેડી? અને હજી આમાં એડ આપણે કરી શકીએ કે આગળ જતા ગંગા નદી છે એને યમુના મળે એ સ્થળ કયું? પ્રયાગરાજ. પ્રયાગરાજ. વાહ જીગરભાઈ, આભાર. ગોપાલભાઈ, ગોપાલ દેસાઈ. ચલો પ્રયાગરાજ. હવે એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો તો પ્રયાગ એટલે શું? પ્રયાગ એટલે બે નદીનો સંગમ. આવડી ગયું? આભાર. આભાર રિમ્પલ. સર તમારું અને અમારું બંનેનું સપનું પૂરું થાય. વાહ ગોપાલભાઈ, વાહ. અમે શુભેચ્છા કરશું કે તમને વહેલી તકે સરકારી નોકરી મળી જાય અને આપણા માતા પિતા, આપણા સમાજની ઈચ્છા પૂરી કરીએ આપણે. રેડી? આભાર. આભાર ચિરાગભાઈ. વિષ્ણુ પ્રયાગ. વિષ્ણુ પ્રયાગ 5મામાં. યસ ઉર્મિલાબેન. યસ મોનુકુમાર. ગામિત નિકુંજ. હર્ષલા હર્ષાબા. વાહ વાહ, સરસ સરસ. સબકા સાથ સબકા વિકાસ. એકબીજાની શુભેચ્છા સાથે આગળ વધશું. બરાબર ને? વિષ્ણુ પ્રયાગ છે. વિષ્ણુ પ્રયાગ. વિષ્ણુ. અહીંયા ધૌલી ગંગા છે. રેડી? ભાગીરથી. ભાગીરથી થી આવશે. થી. ચલો ડન. હવે આપણે પીપીટીમાં થોડુંક જોઈ લઈએ. આભાર કેતનભાઈ. હવે ગંગા નદી તંત્ર પીપીટીમાં જોઈ લે. જે અગત્યનું છે નહીં, આ બધી સહાયક છે. જો નામ જોઈ લ્યો ખાસ. ભારતમાં કયા નામથી ઓળખાય છે? ગંગા. પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર ભાગીરથી અથવા હુગલી. બાંગ્લાદેશમાં પદ્મા. સર તમારું હિસ્ટ્રી પણ મસ્ત છે. આભાર જીગરભાઈ. આભાર. હા, મેં સારથી કોર્સની અંદર હિસ્ટ્રી લીધેલું છે ને અહીંયા પીએસએની જેટલી બેચ ચાલે છે એમાં મોટા ભાગમાં મેં હિસ્ટ્રી લીધેલું છે.
જો આને ડેલ્ટા કહેવાય મિત્રો. જો આ ટાઈપનો ડેલ્ટા હોય, આ સુંદરવન ડેલ્ટા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંનેમાં છે. જોઈ લ્યો. જરા પીપીટી ક્યાં જો પાર્થભાઈ, પીપીટી મળી જશે તમને, આજે જ મળી જશે. હા, આ દેખાડવાનું હતું તમને. ધ રોયલ બેંગાલ ટાઈગર આપણે સુંદરવન ડેલ્ટા છે ને એમાં જોવા મળે. અહીં પણ લેજો ને ઇન્ડિયન હિસ્ટ્રી સાહેબ. ઇન્ડિયન હિસ્ટ્રી માટે આવશે ઉર્મિલાબેન. બધા ફેકલ્ટીઓ સારા છે અને બધાને પોતપોતાનું કામ સોંપેલું છે. હે ચલો આ જોઈ લ્યો. રોયલ બેંગાલ ટાઈગર મિત્રો, કેમ આપણે કહીએ છીએ ગીરનું ઘરેણું, ગુજરાતનું ઘરેણું એટલે સિંહ, એવી જ રીતના ભારતનું ઘરેણા તરીકે આપણે વાઘને યાદ કરીએ છીએ. મજા આવ્યા રાખે સાહેબ લેક્ચરમાં. થેન્ક યુ અશ્વિનસિંહ, થેન્ક યુ. આ રોયલ બેંગાલ ટાઈગર છે. હવે મારે તમને આ ઇમેજમાંથી જ એક ક્વેશ્ચન પૂછવો છે. કોઈ કહેશે આ જે ખીપા જેવા જોવા મળે તમને, ખીપા જેવા, આ શું છે? કયો તો ઈ શું છે? ખીપા જેવું જોવા મળે, કોઈ કહેશે આ ખીપા જેવા જોવા મળે એ શું છે? ખાઈ જાય સરા. હા, થોડાક મૂકે કોઈને. ચલો આ ખીપા જોવા મળે છે એ શું છે સમજાવો. યસ, વેરી ગુડ ઉમેશભાઈ. સુંદરીના વૃક્ષો છે. સુંદરીના વૃક્ષ છે ને એના મૂળિયા ઉપરની સાઈડ ઉગે, બરાબર? હંમેશા યાદ રાખવાનું. નહીં શ્વેતાબેન, ઘાસનું નથી પૂછતો હું, આનું પૂછું છું. આ જે ઉપરની બધું તમને જોવા મળે ને, આ સુંદરીના વૃક્ષના મૂળિયા છે, જેને તમે ગુજરાતમાં ચેર તરીકે ઓળખો, બરાબર? વિશ્વનું એકમાત્ર વૃક્ષ છે કે જે જમીનની અંદરની અંદર જઈને બહાર નીકળે, અંદર જઈને બહાર નીકળે. ઓકે, ચેર કયો, સુંદરી કયો પ્રકાશભાઈ? આ છે નેશનલ વોટરવે 1. હમણાં આપણે જે વાત કરી ને નેશનલ વોટરવે 1, એ હલ્દિયાથી ચાલુ કરી અહીંયા હલ્દિયાથી ચાલુ કરી અને પ્રયાગરાજ સુધી. હલ્દિયાથી ચાલુ કરીને પશ્ચિમ બંગાળ. સૌથી વધુ પશ્ચિમ બંગાળ ને બીજો ક્રમ ગુજરાત, ત્રીજો ક્રમ અંદમાન નિકોબાર ને ચોથો ક્રમ આંધ્રપ્રદેશ. જિગ્નેશભાઈ, અહીંયા સુધી આપણું વહાણ ચાલે, બરાબર મિત્રો? અત્યારે સડક માર્ગ વ્યસ્ત છે, રેલવે વ્યસ્ત છે, હવાઈ માર્ગ વ્યસ્ત છે, તો આ સરકારે નવો માર્ગ શોધ્યો નદી ઉપર વહાણ ચલાવવા અને એમાં વસ્તુની આપ લે કરવી, બરાબર? ઇમ્પોર્ટ એક્સપોર્ટ રાજ્યમાં. હવે એક ક્વેશ્ચન પૂછવો છે. 1620 કિલોમીટર છે નિમેશભાઈ. એક મારે ક્વેશ્ચન પૂછવો છે, આનાથી ઉપર કેમ વહાણ નથી જતું? આનાથી ઉપર કેમ વહાણ નથી જતું? ચિરાગભાઈ પૂછે દેવપ્રયાગ. ચિરાગભાઈ 5 પ્રયાગ. ચિરાગભાઈ 5 પ્રયાગ ઉત્તરાખંડમાં હોય. દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, વિષ્ણુપ્રયાગ. 5 ક્યાં આવશે? ઉત્તરાખંડમાં આવશે. હા, ચેરના વૃક્ષો સમુદ્રને આગળ વધતો અટકાવે. કાનભા રેડી? હા, એ જ. મને જવાબ આપો, આનાથી ઉપર કેમ નથી જતું?
ના, ઝરણું તો નથી, આ નદી જ છે, ગંગા નદી છે જો આ, અને આ યમુના છે, આ નદીઓ જ છે. ઉપર કેમ નથી જતું? વેરી ગુડ સૂર્યવંશી ઝાલા. પહાડી વિસ્તાર છે, ઢોળાવ છે, ગુરુત્વાકર્ષણ સામું આવે, બરાબર છે, ખૂબ સરસ. ઊંચો પ્રદેશ એટલે ઉપરના વિસ્તારમાં ન જાય. પરમારભાઈ, ઢોળાવના લીધે ટેકરીઓ આવી જશે. જિગ્નેશભાઈ વસાવા, રેડી? બધા પ્રયાગમાં અલકનંદા કોમન. અલકનંદા બધામાં આવે. જો આમાં છે ને દેવભાઈ થોડુંક પછી ડીપમાં થઈ જશે, પણ હવે થોડુંક ડ્રો કરીને સમજાવી દઉં. જો આ છે ને અલકનંદા છે, આ અલકનંદા છે, બરાબર? આ અલકનંદા છે. હવે એ અલકનંદાને આ જે નદી મળી ને એ ભાગીરથી, એ ક્યાં મળી? દેવપ્રયાગ, બરાબર? આ કઈ નદી છે? ભાગીરથી. રેડી? પછી આ અલકનંદા જે છે એને પાછી એક નદી મળી, બરાબર છે, એનું નામ છે મંદાકિની. એ ક્યાં મળી? કર્ણપ્રયાગ છે, કર્ણપ્રયાગ. પછી ઉપરથી ફરી પાછી નદી મળી, બરાબર, એનું નામ છે પિંડાર, બરાબર છે. રેડી? ફરી પાછું અલકનંદા ને ભાગીરથી જ્યાં મળી એ કયું? દેવપ્રયાગ. અલકનંદા અને મંદાકિની જ્યાં મળી ક્યાં? રુદ્રપ્રયાગ. અલકનંદા ને પિંડાર જ્યાં મળે કયું? કર્ણપ્રયાગ. પછી આવે નંદાકિની. તો અલકનંદા અને નંદાકિની મળે એ કયું? તો કે નંદ પ્રયાગ. ના સૌથી છેલ્લું ધૌલી ગંગા. રેડી? અલકનંદા અને ધૌલી ગંગા જ્યાં મળે, અલકનંદા અને ધૌલી ગંગા જ્યાં મળે એ કયું આવે? તો આપણે કહી શકીએ વિષ્ણુ પ્રયાગ. જોઈ લ્યો, આ 5 પ્રયાગ આવે: દેવ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, કર્ણ પ્રયાગ, નંદ પ્રયાગ ને વિષ્ણુ પ્રયાગ. છે થોડુંક ડીપમાં થઈ જાય એટલે પછી ડ્રો નહોતું કરાયું તમને. તમે ન કરતા, તમે ખાલી આ ગોખી નાખજો, બરાબર? આપણે 5 પ્રયાગ છે ને અહીંયા લખેલા જ છે, આ ગોખી નાખજો. થેન્ક યુ રબારી નીરુ, આભાર આભાર. ચલો ડન. આ 5 પ્રયાગ. હવે જો ને ઉદ્ગમ સ્થાન જોવો ને તો આપણા 4 ઉત્તરાખંડના 4 ધામ થઈ જાય. આ ભાગીરથીનું ઉદ્ગમ સ્થાન છે ગંગોત્રી, રેડી? પછી મંદાકિનીનું ઉદ્ગમ સ્થાન છે કેદારનાથ, બરાબર? અલકનંદાનું ઉદ્ગમ સ્થાન છે બદ્રીનાથ, રેડી? અને થોડા કાંઈ નીચે વહી જાવ ને એટલે ગંગોત્રી આવે, કે જ્યાંથી યમુનાનું ઉદ્ગમ સ્થાન છે. ગંગોત્રી નહીં, યમનોત્રી. જોઈ લ્યો. રેડી? આ 4 ધામ થઈ ગયા આપડા, આ 4 ધામ થઈ ગયા: બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી. છે? રેડી? ચલો. હવે પ્રશ્ન પૂછાય કે ગંગા નદીને, સાંભળ્યો, ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળ્યો? ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળ્યો? 2008માં રાષ્ટ્રીય નદીનો દરજ્જો મળ્યો, બરાબર? અને એ જ ગંગા નદીમાં જોવા મળતી મીઠા પાણીની ડોલ્ફિન, જો આ રહી મીઠા પાણીની ડોલ્ફિન ને ક્યારે રાષ્ટ્રીય જળચર પ્રાણીનો દરજ્જો મળ્યો? 2009માં. આ પ્રાણી છે, કેવું પ્રાણી છે? રાષ્ટ્રીય જળચર પ્રાણી. યાદ રાખજો, માછલી નથી, જળચર પ્રાણી છે. તો 2 યાદ રાખવાનું. ગંગા નદીને 2008માં દરજ્જો મળ્યો અને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે, બરાબર, ડોલ્ફિનને, મીઠા પાણીની ડોલ્ફિનને 2009માં દરજ્જો મળ્યો.
રેડી? યસ જીગરભાઈ, એનું નામ સુસુ છે. સુસુ તરીકે પણ ઓળખાય છે. શું કામ સુસુ તરીકે ઓળખાય જો સમજાવું. બરાબર? એ જ્યારે આમથી આમ જે છે એ કૂદકા મારતી હોય, બરાબર, ત્યારે એવો અવાજ આવે, એટલે મીઠા પાણી ડોલ્ફિન નામ પડ્યું સુસુ. બરાબર? સુસુ, આ રીતે નામ પડેલું છે. ચલો, મીઠા પાણી ડોલ્ફિન, ખાસ યાદ રાખજો, માછલી નથી, આ એક પ્રાણી જ છે, પાણીમાં રહેતું પ્રાણી. રેડી? આ 4 ધામ થઈ ગયા: યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ. રેડી? ચલો, તો આ હતી આપણી ગંગા નદી. બરાબર? અને એની અંદર મેં જે તમને કરાયું એ કરો એટલે એટલું ઇનફ છે. એના પછી નદી છે, ટાઇટલ મારો મિત્રો, બ્રહ્મપુત્ર. એના પછી નદી કઈ આવશે? બ્રહ્મપુત્ર. ચલો, હવે પછી નદી કઈ આવશે મિત્રો? બ્રહ્મપુત્ર. સિંધુ કેમ ના લીધી? સિંધુ નદી નહીં, અત્યારે બ્રહ્મપુત્ર જોવાની છે, કેમ કે સિંધુ નદી પૂરી ન થાય. બરાબર? એમાં થોડીક વધારે વાર લાગે, કેમ કે એમાં સિંધુ કરાર ને બધું આવે. રેડી? ચલો, 1375 કિલોમીટર એ યમુનામાં આવશે જીગરભાઈ. ગંગા નદી 2525. આભાર જિગ્નેશભાઈ વસાવા. ચલો, હવે બ્રહ્મપુત્ર. મિત્રો, બ્રહ્મપુત્ર, પહેલા તો બ્રહ્મપુત્રમાં તમારે એ યાદ રાખવાનું કે એ ભારતની સૌથી મોટી નદી છે. બોલો રાઠોડભાઈ, જવાબ તો આપો. પણ આમાં કમેન્ટ ઘણી વાર આવતી હોય તો ઉપર વહી ગઈ હોય તો જવાબ નો આપી શકાય. એટલે હું કદાચ ક્વેશ્ચન નો આન્સર ન આપું તો તમારે રિપીટ કરતું રહેવાનું. શું ક્વેશ્ચન છે બોલો રાઠોડભાઈ, પછી આપણે આગળ વધીએ. મિત્રો, મારા માટે તમે બધા લોકો સરખા છો. મને 3 વ્યક્તિની જ કમેન્ટ દેખાય. પાછી કોઈક કમેન્ટ કરે તો ઉપર વહી જાય કમેન્ટ. બ્રહ્મપુત્રની કુલ લંબાઈ છે છોટુભાઈ 2900 કિલોમીટર. ભારતની અંદર લંબાઈ છે 916 કિલોમીટર. છોટુભાઈ. રાઠોડભાઈ, તમારો પ્રશ્ન પૂછો, પછી આપણે આગળ વધીએ. ડાઉનલોડ લેક્ચર ક્યાંથી થાય? હવે જો, આ બધા ક્વેશ્ચન છે એ તમે મેનેજમેન્ટમાં કોલ કરીને પૂછી લેજો, કેમ કે એપ્લિકેશનની મને ખબર ન હોય. પણ ગઈકાલે પણ કીધું હતું, બરાબર, આમાંથી જ વિદ્યાર્થીએ જવાબ આપ્યો હતો કે લાઈવ બેચ કોન્સ્ટેબલની જે છે એની અંદર તમને લેક્ચર મળી જશે. રેડી? એટલે ટેકનિકલ ક્વેશ્ચન છે, એ એપ્લિકેશનમાં તમારે એવું હોય તો હેલ્પલાઇનમાં કોલ કરવાના, તમને સમજાઈ દેશે. એપમાં છે. યસ રિમ્પલબેન, ભારતમાં 916. ચલો, હવે ધ્યાન રાખો. ડાઉનલોડ ન થાય પણ એમાં એપ્લિકેશનમાં હોય છે ને, એમાં તમને જોવા મળશે. બરાબર? ચલો, અહીંયા ધ્યાન રાખો. ભારતની સૌથી મોટી નદી કે તો બ્રહ્મપુત્ર. બરાબર? બ્રહ્મપુત્ર નદી જે છે તિબેટમાંથી આવે. પ્રાંત પ્રમાણે એના નામ અલગ અલગ છે. બરાબર? પ્રાંત પ્રમાણે એના નામ અલગ અલગ છે, એ આપણને આઈડિયા હોવો જોઈએ. હા, ડાઉનલોડ નથી થતા. બરાબર છે નિકુંજભાઈ,
બરાબર છે, માત્ર એપ્લિકેશનમાં જ રહેશે, એટલે એપ્લિકેશનમાં તમે જોઈ શકો. અને વર્ષ દિવસ કે જે કંઈ પણ તમારો સમયગાળો હોય એ સમય પૂરો થાય એટલે એપ્લિકેશનમાંથી ઓટોમેટિક જતા રહેશે. રેડી? ચલો હવે ધ્યાન રાખો. અહીંયાથી ઉદ્ગમ સ્થાન છે અને આ રીતના ભારતમાં આવે, પછી ક્યાં જાય? બાંગ્લાદેશમાં. આ નદી એટલે કઈ? બ્રહ્મપુત્ર. આ નદીનું ઉદ્ગમ સ્થાન સાહેબ ક્યાંથી છે? ઉદ્ગમ સ્થાન છે ચેમયુંગ ડુંગ ગ્લેશિયર. આ ગ્લેશિયરનું નામ છે ચેમયુંગ ડુંગ. હા, તમને દાંત આવશે સાહેબ, આવું નામ? હા, આવું નામ છે. રેડી? ચેમયુંગ ડુંગ ગ્લેશિયર. ઓકે, ત્યાંથી ઉદ્ગમ સ્થાન છે. બરાબર. પછી આ નથી, તિબેટમાં આગળ વધે. જો તિબેટમાં આગળ વધે, તિબેટના લોકો એને ક્યાં નામથી ઓળખે? તિબેટના લોકો એને ક્યાં નામથી ઓળખે? શાંગપો તરીકે ઓળખે. થોડું નીચે લખો, નહીં દેખાય. તિબેટના લોકો ક્યાં નામથી ઓળખે? સાંગપો. ક્યાં નામથી ઓળખે? સાંગપો. યસ જીગરભાઈ, સાંગપો તરીકે ઓળખાય છે. ચેમયુંગ ડુંગ ગ્લેશિયર સાંગપો તરીકે ઓળખાય છે. જો મોનુકુમાર, અમુક ફેકલ્ટીઓ તૈયારી કરે છે, અમુક નથી કરતા. બરાબર, એની પર્સનલ ચોઈસ છે. અમુક તો એવા ફેકલ્ટી અમારે છે કે જે યુપીએસસી સુધી પહોંચેલા છે. ઓકે, ચલો. ચેમયુંગ ડુંગ ગ્લેશિયર માંથી ઉદ્ગમ સ્થાન છે. તિબેટમાં એનું નામ સાંગપો છે. બરાબર. પછી અરુણાચલ પ્રદેશમાં એનું નામ દિહાંગ છે. આ ક્યાં? અરુણાચલ પ્રદેશમાં. પછી આવે બાંગ્લાદેશ. બાંગ્લાદેશમાં એનું નામ છે બ્રહ્મપુત્ર. સોરી, આસામ. આસામમાં એનું નામ છે બ્રહ્મપુત્ર. અને જેવી બાંગ્લાદેશમાં પ્રવેશે ત્યાં એનું નામ છે જમુના. તો આટલા એના નામ છે, પેલા જોઈ લ્યો. દિહાંગ નામ ક્યાં છે? તો કે એઆર. એઆર એટલે શું? અરુણાચલ પ્રદેશ. બ્રહ્મપુત્ર ક્યાં નામ છે? એએસ. એએસ એટલે આસામ. જમુના ક્યાં નામ છે? બાંગ્લાદેશ. જોઈ લેજો. પેલા તો આ નામ ખબર હોવા જોઈએ, અલગ અલગ. બરાબર. આ સાંગપો નામ ક્યાં છે? તિબેટમાં. સાંગપો નો મિનિંગ થાય પવિત્ર કરનારી. સાંગપો નો મિનિંગ શું થશે? પવિત્ર કરનારી. તિબેટમાં નામ છે. રેડી? બરાબર. હવે અહીંયા સમુદ્રને મળે. સમુદ્રમાં અલગ અલગ ફાંટામાં વિભાજિત થાય સમુદ્ર પાસે. બરાબર. અને એ જે બનાવે છે ને આપણે કહીએ સુંદરવન ડેલ્ટા. રેડી? પછી યાદ કરો તો આ જમુનાને આ બાજુથી કોણ મળે છે? આ બાજુથી આવે છે અને આ નદી મળી. આ કઈ નદી છે? ગંગા. જે પાછી બાંગ્લાદેશમાં ક્યાં નામથી ઓળખાય? બાંગ્લાદેશમાં પદ્મા. જોઈ લ્યો. થઈ ગયું ભેગું આપણે હમણાં જે વાત કરી હતી. પછી એને પાછી અહીંયાથી આ આગળ જતા ક્યાં નામથી ઓળખાય? મેઘના. મેઘના મિત્રો એક નદી છે, એક નાનકડી નદી છે મેઘના. એના ઉપરથી નામ પડે મેઘના. રેડી? બધું ભેગું ન કરતા, ધીરે ધીરે પેલા જોઈ લ્યો. થોડીક ઉતાવળ રાખજો. આપણે આજે 10-15 મિનિટ લેક્ચર વહેલો પૂરો કરવાનો છે. 10-15 મિનિટ લેક્ચર વહેલો પૂરો કરવાનો છે. થોડીક ઉતાવળ રાખજો. જોઈ લ્યો તો એકવાર આમાં જે નો સમજાણું પેલા કયો. આમાં જે નો સમજાણું એ કયો.
એકમાત્ર પુરુષ પાત્ર નામ ધરાવતી નથી. યસ જિગ્નેશભાઈ, એકવાર ફરી સમજાવો ને. યસ ચિરાગભાઈ, સમજાવી દે. નેહાલીબેન, સુંદરવન ડેલ્ટા એટલે તો તમને ખબર જ છે, અલગ અલગ ફાંટામાં વિભાજિત થઈને ડેલ્ટા કહેવાય. એનું નામ શું છે? સુંદરવન, કેમ કે ત્યાં સુંદરીના વૃક્ષો છે એટલે એને સુંદરવન ડેલ્ટા કહેવાય. માંજુલી દ્વીપ આવશે જીગરભાઈ, દેવિકાબેન, ત્યાં હજી આપણે નથી પહોંચ્યા. મારે હજી તો તમને આ નામ યાદ રખાવા છે. નદી એ સ્ટેપ બાય સ્ટેપ આવશે. ચલો ફરી પાછું. ચેમ યુંગ ડુંગ ગ્લેશિયર માંથી ઉદ્ગમ સ્થાન છે, બરાબર. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તરીકે ઓળખાય, આસામમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય, બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખાય. ઉપરથી એક બીજી નદી મળે ગંગા, જે ગંગા નદી બાંગ્લાદેશમાં પદ્મા તરીકે ઓળખાય. જો હું સરહદ બનાવી દઉં, સરહદ બનાવી દઉં છું બાંગ્લાદેશ, એટલે તમને આઈડિયા આવે. આ બાંગ્લાદેશની સરહદ રેડી. જો જેવું બાંગ્લાદેશમાં પ્રવેશે નામ જમુના થઈ ગયું, જેવું આ પદ્મા બાંગ્લાદેશમાં પ્રવેશે ને ગંગા બાંગ્લાદેશમાં પ્રવેશે નામ થઈ ગયું પદ્મા. અને એક આગળ નદી મળે નાનકડી મેઘના, એના ઉપરથી એ બે નદીના સંગમ બાદ તમામ પ્રવાહ, ત્રણ પ્રવાહ ક્યાં નામથી ઓળખે? મેઘના. નાનકડી નદી છે, એના ઉપરથી નામ પડ્યું મેઘના. યસ, ભારતની એમેઝોન તરીકે ઓળખાય, કેમ કે વિશ્વની સૌથી મોટી નદી હોય તો એમેઝોન છે. નેપાળમાં ક્યાં નામથી ઓળખાય? પંકજભાઈ, નેપાળમાં જાતિ જ નથી પંકજભાઈ, નેપાળમાં નથી જાતિ, એટલે નેપાળમાં નહીં ઓળખે એક નામથી. હો, આપણે યાર રસ્તો કરવો હોય તો કંઈક કરીએ, હાલો ભેગા થઈને આપણી આખી બેચ જાય, બરાબર, નેપાળમાં પસાર કરીએ. ભૂતાનમાં નથી પ્રવેશતી, એટલે ભૂતાનમાં નામે નહીં આવે. ભારતમાં અરુણાચલ પ્રદેશથી પ્રવેશ. ભારતના બે જ રાજ્ય આવે, અરુણાચલ પ્રદેશ ને આસામ. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામ છે, આસામમાં બ્રહ્મપુત્ર નામ છે. રેડી? ચલો હવેની સહાયક નદીઓ. હવે સહાયક નદીઓ, અહીંયાથી એક સહાયક નદી મળે છે, જેની સૌથી મોટી સહાયક છે આનું નામ છે સુબનસિરી. આ સૌથી મોટી સહાયક છે, બરાબર. એના સિવાય એક મળે છે આ માનસ, આ તીસ્તા. તો એટલી સહાયક નદી, આ તીસ્તા, આ માનસ, આ સુબનસિરી. સુબનસિરી સૌથી મોટી સહાયક છે. સુબનસિરી સૌથી મોટી સહાયક છે. રેડી? આ મળે છે, એનું નામ છે દિબાંગ. શું છે? દિબાંગ. અને આ નદી ક્યાંથી યુટર્ન લે છે? અહીંયા નામચા બરવાઈથી યુટર્ન લે છે. આ પર્વત નામચા બરવા, યાદ કરો તો નામચા બરવા. યસ, વેરી ગુડ જીગરભાઈ. સૌથી પહેલું તિબેટ, પછી અરુણાચલ પ્રદેશ, પછી આસામ અને પછી બાંગ્લાદેશ. રેડી? હવે અહીંયા આસામમાં બનાવે સુંદરવન ડેલ્ટા, સોરી આસામની અંદર સુંદરવન ડેલ્ટા બાંગ્લાદેશમાં, અને એ સિવાય આસામમાં બનાવે માંજુલી દ્વીપ. આર્ય માંજુલી દ્વીપ, માંજુલી દ્વીપ જે વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે. વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ છે. જો ચિરાગભાઈ એક પ્રશ્ન પૂછ્યો છે, બધાનું ધ્યાન અહીંયા, ચિરાગ ઠાકોરે, કે ભારતના બે રાજ્યમાંથી જ પસાર થાય તો સૌથી મોટી નદી કેમ? બરાબર. જો ચિરાગભાઈ સાંભળો, મોટી નદી અને લાંબી નદી. લાંબી નદી છે ને, લંબાઈના આધારે નક્કી થાય, અને મોટી નદી પાણીના જથ્થાના આધારે નક્કી થાય.
રેડી? કદાચ એક રાજ્યમાંથી પસાર થતી, એક જિલ્લામાંથી પસાર થતી હોય કે એક રાજ્યમાંથી પસાર થતી હોય ને, પાણીનો જથ્થો એનો વધારે છે ભારતની બીજી નદીઓની સરખામણીના આધારે, તો એ કહેવાશે ભારતની સૌથી મોટી નદી. મોટી નદી પાણીના જથ્થાના આધારે નક્કી થાય, લંબાઈના આધારે નહીં. અને લાંબી નદી લંબાઈના આધારે નક્કી થાય. એટલે લાંબી નદી જે છે એ ભારતમાં ગંગા છે 2525, અને બ્રહ્મપુત્ર ભારતમાં માત્ર 916 છે, એટલે એને લાંબી કીધી. પણ પાણીનો જથ્થો જે છે બ્રહ્મપુત્રમાં વધારે છે. જથ્થો એટલે ખબર પડે ને, ટકાવારી પ્રમાણે. રેડી? ટકાવારી પ્રમાણે જથ્થો વધારે છે એનો. બરાબર? 1 કિલોમીટર, હવે જો સમજાવો, 1 કિલોમીટર ગંગા નદી હોય ને 1 કિલોમીટર બ્રહ્મપુત્ર હોય. બરાબર? 1 કિલોમીટર ગંગા નદી હોય ને 1 કિલોમીટર બ્રહ્મપુત્ર હોય. બરાબર છે? બેયનું પાણી ભેગું કરો ને તો ગંગા નદીમાં, એક્ઝામ્પલ તરીકે, ગંગા નદીમાં 100 લીટર થાય અને બ્રહ્મપુત્રમાં 150 લીટર થાય. તો મોટી નદી કઈ? બ્રહ્મપુત્ર. એ રીતે ચિરાગભાઈ નક્કી થાય. ચલો, ક્લિયર? હવે નદી કિનારે વસેલા શહેરો બે હારે કરાવી દઉં. એક ગંગાના નદી કિનારે વસેલા શહેર અને એક બ્રહ્મપુત્ર. ગંગાના તો ઓછા છે, સોરી, ગંગાના વધુ છે, બ્રહ્મપુત્રના ઓછા છે. જેમ કે ઋષિકેશ, નામ સાંભળેલું હશે તમે, બરાબર? ઋષિકેશ, હરિદ્વાર, હરિદ્વારમાં કુંભ મેળો થાય, બરાબર? પછી પ્રયાગરાજ, એમાં પણ કુંભ મેળો થાય. પછી પ્રયાગરાજ પછી કાનપુર, હેડી? કાનપુર થી આપણે આગળ જઈએ એટલે બક્સર, પટના, આ બધા નજીક, અમુક એક્ઝેક્ટ વચેલા છે, અમુક નજીકના છે, બરાબર? કનોજ, ભાગલપુર, પછી હુગલી નદી કિનારે વસેલા શહેરમાં કોલકાતા, હાવરા. આના સિવાય ઘણા આવે ગંગામાં, તો આના સિવાય ઘણા આવે ગંગામાં. રેડી? બ્રહ્મપુત્રની અંદર દિબ્રુગઢ, ગૌહાટી, આ મેન. દિબ્રુગઢ, ગૌહાટી મેન. આના ઉપર આવેલા બંધ કાંઈ છે બંનેમાં, પણ એના પૂછાતા નથી, એટલે બંધ કરવાની જરૂર નથી. મિર્ઝાપુર, વારાણસી લઈ શકીએ જીગરભાઈ? પૂછી શકે નિકેતાબેન? ઓછી સંભાવના શહેરની. શહેર બધા મને આવડી જ જાય મોટા ભાગે, એટલે શહેર પૂછવાની સંભાવનાઓ છે. આના ઉપર બંધ પણ નથી પૂછાતા, એટલે એ પણ ચિંતા ન કરતા. હેડી? ચલો પીપીટીમાં જોઈ લઈ. બ્રહ્મપુત્ર, આ છે બ્રહ્મપુત્ર, જોઈ લ્યો. આ એનું આખું આપવા બેસીને. કુંભ મેળો દર 12 વર્ષે થાય દેસાઈ, વર્ષાબેન, દર 12 વર્ષે એકના એક સ્થળે થાય, બરાબર? જેમ કે 2020માં પ્રયાગરાજમાં થયો હોય તો આગળ જતા 2032માં થાય. એકના એક સ્થળે દર 12 વર્ષે, બાકી આમ 4 વર્ષે થાય. હા, નેશનલ વોટરવે 2 બ્રહ્મપુત્રમાં ઉપર આવે ધુબરીથી સદિયા. કેમ ગંગામાં પ્રયાગરાજથી હલ્દિયા હતી, એ જ રીતના નેશનલ વોટરવે 2 બ્રહ્મપુત્ર ઉપર આવે. એ પેલા જોઈ લ્યો. આ નેશનલ વોટરવે 2 છે, જોઈ લ્યો મિત્રો. બ્રહ્મપુત્રમાં સદિયાથી ચાલુ કરીને ક્યાં સુધી છે? ધુબરી સુધી. સદિયાથી ચાલુ કરીને ધુબરી સુધી છે, જોઈ લ્યો. ઋષિકેશ નીચે હરિદ્વાર છે. ધારાબેન, ઘણા બધા બંધ છે નાના નાના, એટલે બધા આપણે ન કરી શકીએ. ગંગા નદી વિશાળ છે, બરાબર? અમુકમાં તો 5-5 કિલોમીટર બંધ છે. ઓકે,
રેડી? સદિયાથી ધુબરી. ચલો બરાબર. પછી એના આ જે છે ને કાઝીરંગા નેશનલ પાર્ક આવેલું છે, એ એક આપણે કરવાનું કે નદી ઉપર કયું નેશનલ પાર્ક આવેલું છે? કાઝીરંગા નેશનલ પાર્ક. બરાબર છે. અને નામ અલગ અલગ છે. તિબેટમાં સાંગપો, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ, આસામમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના. ઓકે. વિવેક એક્સપ્રેસ સૌથી લાંબી એક્સપ્રેસ છે ઉર્મિલાબેન. રેડી? ચલો મિત્રો, અહીંયા સુધી રાખીએ આપણે. બરાબર. ગંગા અને બ્રહ્મપુત્ર આજે નદી જોવાની હતી એ જોવાઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર રિવિઝન કરાવીશું. બરાબર. અને નવી નદીઓ સિંધુ, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જોવાની છે. રેડી? જય હિન્દ, જય ભારત.